તેમ હતો, અને એકબીજાની વાતચીતોથી મજા ઉઠાવીને ખુશ થતા હોય. બરાબર છે. દેખાડતા ન હોય ખુશી, પણ અંદર ખુશ થતા હોય. એક તો ધંધાની વાત હોય, બીજી ખાવાની વાત હોય, હા, બીજી ત્રીજા માણસની ચુગલી થતી હોય. અને એને આપણે ઈર્ષા લખીએ તો ખરાબ લાગશે કે લખીએ? એટલે બીજા કોઈનું મૂલ્યાંકન આપણે કરતા હોય. ઠીક છે ને? એટલે ત્રીજા વ્યક્તિ જે ત્યાં હાજર નથી એની કોઈ વાત થતી હોય. આ સિવાય ચિંતા હોય, કોઈ વડીલ હોય તો ચિંતા કરતું હોય પરિવારની, કે ભાઈ આવડા સમજતો નથી અને આમ રહેવું જોઈએ, એનો ધંધો ઓછો છે. ભય લક્ષી કોઈ વાત થતી હોય તો એ હોય. બરાબર ને? ચિંતા, કોઈ સેટ નથી થતું. માઇક ત્યાં માઇક આપજો. ચિંતા, અફસોસ હોય. પછી આ મહેમાન હોય ત્યાર સુધીની વાત છે. મહેમાન ગયા પછી બધું સારું, મતલબ એકબીજા સેટિસ્ફાઈડ હોય અમુક, કે ભાઈ વ્યવસ્થિત પતી ગયું. ને ન પૈતું હોય ને કાંઈ એકબીજા બોલ્યા હોય તો આને ખબર જ નથી પડતી, વળી પાછું એ જ હોય મૂલ્યાંકન. આ હોય મહેમાન આવી જાય પછી મહેમાનની હારી નરહી વાતો થાય. બરાબર ને? મહેમાનનું મૂલ્યાંકન થાય, વ્યવસ્થાની મૂલ્યાંકન. જે મહેમાન ગયા હોય એ આપણા ઘરનું મૂલ્યાંકન કારમાં બેઠા બેઠા કરતા હોય. ઓકે, એટલે મહેમાનની વાતો હોય. મહેમાન જાય પછીની થોડીક અલગ વાતો હોય. આને આમ કરવું જોઈતું હતું, એ બેઠા રહ્યા, રસોડામાં આવ્યા જ નહીં, એનો હાથ હોય, વગેરે વગેરે થતું હોય. એ સિવાય ફરિયાદો હોય, ટૂંકમાં થોડી ફરિયાદો હોય. અને કોઈ સહાય કરી હોય, સહકાર આપ્યો હોય તો એના વખાણ હોય. જી, નોર્મલી રૂટીન લાઈફમાં એકબીજાના સપોર્ટ હોય, અને સપોર્ટ ઇન ધ સેન્સ કે ભાઈ સવારે ટાઈમે ઉઠી જાજો, આટલા વાગે જવાનું છે, તમે થોડાક લેટ જાઓ છો, એ હોય. અથવા તો કંઈ વસ્તુ જે મારા એક્સપેક્ટેશન પ્રમાણે ન થઈ હોય તો આપણે એને કીધું હોય કે ભાઈ ગુસ્સે થયા હોય વાતચીતમાં, એ ચાલતું હોય. મતલબ ગુસ્સાવાળું વાતાવરણ હોય, એકબીજાની એક્સપેક્ટેશન ફૂલફિલ ન થાય ત્યારે આ થાય. પછી જે પ્રમાણે કીધું હોય અને ન થયું હોય તો આવીને એકબીજા ઉપર બ્લેમિંગ ચાલતો હોય. અપેક્ષાને લગતી ફરિયાદો. અપેક્ષાને લગતી ફરિયાદો હોય. અપેક્ષા પૂરી થાય તો થોડું ઘણું ઉત્સવ પણ હોય કે ભાઈ તું બહુ સારું કરે છે. હા, બહુ સારું. મારી બધી અપેક્ષાઓ પૂરી થઈ હોય તો હું શું કહીશ, તો આજ મને બહુ સારી લાગે છે. પછી બપોર ફોન કરીને એકાદી અપેક્ષા પૂરી ન થાય તો એ પણ હોય. હા, રાજુભાઈ. વડીલોના એક સ્વભાવ પ્રમાણે સલાહ સૂચનો છોકરાઓને આપતા હોય. સલાહ. અને ઘણી વખત એ સલાહ વડીલોએ પોતાએ પણ નો યુઝ કરી હોય, પણ છતાંય આપણે એમ કહેતા હોય કે નહીં, તમારે આમ કરવું જોઈએ, અમે આ ભૂલ કરી છે, તમે નહીં કરતા, એમ કરીને સલાહ આપતા હોય છે. અને ખાસ કરીને તો છોકરાઓને ને જે વડીલોને, મા બાપોને જે જનરેશન ગેપ હોય તેમાં ટાઈમિંગનો જ વધારે વાત હોય કે ભાઈ તમારે આ ટાઈમે ઉઠવું જોઈએ, વહેલું ઉઠી જવું જોઈએ. અને જે અત્યારના જનરેશનમાં છોકરાઓ ઉઠતા જ નથી હોતા એમ, તો એ જનરલ ચર્ચાઓ ચાલે. સલાહ એ મોટે ભાગે શેને લગતી હોય? આમ ખાસો ટાઈમ ટેબલ માટેની વધારે સલાહ હોય, અને તમારે શું કહેવાય કે પ્રમાણિકતા રહેવું, પ્રમાણિકતા તરફ જવું જોઈએ, એ બાબતોની સલાહ હોય એમ. પ્રામાણિકતાની પરિભાષા ખ્યાલ આવે કોઈને? પ્રામાણિકતાની પરિભાષા. પ્રામાણિકતા એટલે આમ આપણને એવો અંદાજ હોય કે આને પ્રામાણિકતા કહેવાય, સાચું બોલવું એને પ્રામાણિકતા કહેવાય. પણ રિયલમાં પ્રામાણિકતા એટલે શું, એવો કોઈને અંદાજ છે? સાચું બોલવું, પણ ખરેખર એ સામેવાળા વાતને, વ્યક્તિને એ વાત ખરાબ લાગે તોય સાચી વસ્તુ હોય તો કેવી. ઓકે, એને પ્રમાણિકતા તરીકે કીધેલું કે. હા, બરાબર. મરાઠીમાં એક કહેવત છે, નિંદા સ્તુતિ જનાંચી, વાર્તા વધુ ધનાંચી.
એટલે એનો અર્થ એવો છે કે નિંદા અને સ્તુતિ સમાજમાં થતી હોય છે. લોકોની નિંદા અને સ્તુતિ થતી હોય છે. અને વાર્તા વધુ ધનાંશી એટલે કોની પાસે કેટલા પૈસા છે એની વાતો થતી હોય. અને કોની વહુ સારી ને કોની વહુ ખરાબ. હા વધુ એટલે વહુ. હા બરાબર છે. આની આસપાસનું જ બધું એની હોય. બસ. અને આપણે ગુજરાતીમાં કહેવાનું તો રોટલો ઓટલો ને ચોટલો. હા રોટલો ઓટલો અને ચોટલો ચોટલો. આની વાત હોય. આ સિવાય લગભગ 12 વાતો હોતી જ નથી. ઓકે. બહેનો મળે તો ચોટલાની વાતો થતી હોય, ભાઈઓ મળે તો ધંધાની વાત થતી હોય. ચોટલો મતલબ રૂપ આવી ગયું આખું. હા. હે ને? ચોટલાનો અને મતલબ થાય બહેનોની વાતો કે ભાઈ બહેનોની. હા રોટલો મતલબ ધંધો. ધંધો. અને ઓટલો મતલબ ભાઈઓ ભેગા થાય, ટોરે ભેગા થાય, ગલ્લે ભેગા થાય. બહુ સાચી વાત છે. સાચી વાત છે. જી. એટલે જે સુખ સુવિધાની તુલનાત્મક કમ્પેરિઝનની જ વાતો જ્યારે અત્યારના પરિપ્રેક્ષમાં મહેમાનો ભેગા થાય તો માત્ર ને માત્ર ઘરના જેટલા બી સભ્ય હોય તેની તુલનાત્મક વાતો જ થતી હોય કે ભાઈ કોમ્પિટિશન ના બેઝ પર જ થતી હોય. ઓલાનો દીકરો આટલા માર્ક્સ લઈ આવ્યો, ઓલાનો દીકરાએ આવી ડિગ્રી લીધી, કમ્પેરિઝન. પછી પૈસાની હોય કે ભાઈ ઓલા આટલા કમાણા વગેરે વગેરે. પેલો આટલા વાગે ઉઠી જાય છે, પેલો આમ કરે છે, પેલો તેમ કરે છે, પેલાની દીકરી આમ કરી આવી, પેલું આમ કરી આવ્યું, એટલે કમ્પેરિઝનની જ વાતો થતી હોય છે. સરખામણીની વાતો મોટા ભાગે હોય. આવું ખરું કે નહીં? અચ્છા, સરખામણી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ. સરખામણી કરવાથી દુઃખ થાય કે ન થાય? સરખામણી કરવાથી દુઃખ થાય કે ન થાય? તો એ કરવી કે ન કરવી? એને કઈ રીતે લેશું? ટ્રાય કરો તો. હેલ્ધી સરખામણી કરવી એટલે શું? હેલો. હેલ્ધી સરખામણી એટલે કે દાખલા તરીકે અમે કાના તળાવ ગામમાં રહેતા ત્યારે હેલ્ધી કોમ્પિટિશન એમ એવું વિચારતા અમારા વડીલો કે ભાઈ આમને આજે વીઘે 20 મણનો સિંગનો ઉતારો આવ્યો છે તો આપણે 25 મણ આવે એવો પ્રયત્ન કરીએ, નહીં કે એનો 15 મણ જાય એવું એને સલાહ આપીએ કે એના માણસોને લઈ આવીએ કે એવું ન કરીએ. એને હેલ્ધી કોમ્પિટિશન કહેવાય. તો વળી પાછા ધંધામાં આપણે એ જ કરીએ છીએ કે ભાઈ એક જણો 10 કરોડ કમાણો તો હું 5 છું તો 10 કેમ પહોંચું એ હું કોમ્પિટિશન કરીશ. તો જિંદગીભર પાછું એ જ કરવાનું કે એ સિવાય બીજું કંઈ હોય? એ હેલ્ધીમાંથી ક્યારે અનહેલ્ધી થઈ જાય છે એ આપણને ધ્યાન રહી છે? નથી રહેતું. તો હેલ્ધી કોમ્પિટિશન એટલે શું? ઇન જનરલ કેવું હોય કે દાખલા તરીકે મારો ને સંજયભાઈનો બિઝનેસ અલગ છે તો અમે બે હેલ્ધી રહી શકીએ એવું બની શકે, કેમ કે મને ક્યાંય નડવાના નથી, હું એને ક્યાંય નડવાનો નથી. ઠીક છે ને? પણ બે એક ક્ષેત્રમાં હોઈએ તો હેલ્ધી રહી શકીએ છીએ એવી યોગ્યતા આપણામાં છે? બે સગા ભાઈ એક ક્ષેત્રમાં હોય તો એ જો બેયની પાસે એક જ સરખો ધંધો હોય તો ન્યાય તે વિખવાદ આવે છે. તો હેલ્ધી કઈ રીતે? એમ હેલ્ધી કોમ્પિટિશન કઈ રીતે સંભવ છે એને આપણે જોવું હોય તો એમ તો સરખામણી આવશ્યક કે અનાવશ્યક? એક આરોગ્યના માટે શબ્દ છે સ્વસ્થ રહેવું. સ્વસ્થનો મતલબ આપણે શારીરિક જ કરીએ છીએ, પણ સ્વસ્થનો ખરો અર્થ તો એવો છે કે સ્વમાં સ્થિત થવું એ ખરો સ્વસ્થ છે, કે જે પોતાને ઓળખતો થયો હોય, પોતાને સમજી અને સમાજમાં રીતે વર્તતો હોય તો એ જ ખરો સ્વસ્થ માણસ કહેવાય. બરાબર છે. એટલે આર્થિક રીતે સ્વસ્થ હોય, ત્યાં કોઈની સાથે ખેંચતાણ ન હોય, શારીરિક રીતે સ્વસ્થ હોય, ન્યાય કોઈની સાથે ખેંચતાણ ન હોય, અને સામાજિક માનસિક રીતે પણ સ્વસ્થ હોય કે ત્યાં પણ એને કોઈની સાથે ખેંચતાણ ન હોય. આવો વ્યક્તિ સામાજિક રીતે લાભદાયી છે. એટલે તમે એ અર્થમાં કંઈક કહો છો, બરાબર ને? માનસિક સ્વસ્થતા એટલે વિચારોમાં પણ સ્થિરતા હોય. વિચારોમાં સ્થિરતા હોય ને એટલે બધી સ્થિરતા આવશે. આપણે કરીએ છીએ ઊંધું, નીચેથી લઈએ છીએ. હું જે પૂછી રહ્યો છું એ બધા જ મુદ્દાઓ ધીમે ધીમે આવશે, એટલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જેથી એક હેમરિંગ થઈ જાય આપણી અંદર, એક બફરિંગ થઈ જાય કે કંઈક ઓલું કે ને કળ ઉખળે પછી સાફ કરવામાં મજા આવે. પેલા કળ ઉખળવા દેવો પડે, પછી છે આમ ડખોળીને કાઢી નાખો એટલે બધું જતું રહે. તો આપણે આ ઘડીક કળ ઉખાડીએ એમ.
કે આપણને ખરેખર કોઈ શબ્દો છે એ શબ્દોનો કોઈ એક અલ્ટિમેટલી પરિભાષા અથવા અલ્ટિમેટલી અર્થ આપણને સમજાયો છે કે નથી સમજાયો. આપણે સતત એવું કરીએ કે બાળકોનું કમ્પેરિઝન ન કરવું જોઈએ. તો આપણે આપણામાં કમ્પેરિઝનથી દૂર છીએ કે નથી? આપણે ધંધાની અંદર કે ગમે તે ક્ષેત્રની અંદર આપણે હોઈએ ત્યાં આપણી હરીફાઈ સતત ચાલુ. અરે આમ ઝીણવટપૂર્વક જુઓ ને તો મને આવું પહેલા થતું એટલે કહું છું કે કોઈ જગ્યાએ ઓપનિંગ હોય ને એમાં કાર્ડમાં આપણું નામ હોય ને તો મારું નામ કેટલા નંબર પર છે એની પણ આપણને આપણી અંદર પ્રોસેસ ચાલતી હોય. કેટલાના આ વાત સાથે સહમતિ છે? તો એ શું છે? મારું નામ ચોથું કેમ? ત્રીજો મને ખબર હોય મારાથી તો નીચો છે એવું મને લાગે. એમ મને લાગે એવું કે એ તો નીચો છે તો મારાથી ઉપર નામ કેમ? આમાં મારે જવું કે ન જવું? તમને એવું લાગે છે કે એ માણસ મારાથી નીચો છે, પણ લખનારને કદાચ તમારાથી એવું હા તો હા, લાગે. એટલે હું એ જ કહું છું. આપણી અંદર જે પ્રોસેસ થાય છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઠીક છે ને? તો આપણે આપણું મૂલ્યાંકન કરતા હોઈએ, બીજાનું મૂલ્યાંકન કરતા હોઈએ. કાલના મુદ્દા ઉપર ધ્યાન જશે આના ઉપરથી કે આપણી અંદર મૂલ્યાંકન ક્ષણભર રૂકતું નથી, સતત ચાલુ હોય. મૂલ્ય આંકવું એટલે મૂલ્યાંકન કરવું, મૂલ્ય આંકવું. ઠીક છે ને? તો નોર્મલી આપણી પાસે અત્યારે મૂલ્યાંકનનો માપદંડ શું છે? એક દીકરી દેવી છે તો મૂલ્યાંકનનો માપદંડ શું છે? કયા ઘરમાં દેશો? મૂલ્યાંકનનો માપદંડ શું? દીકરી લેવી છે, દીકરી આપણા ઘરે આવવાની છે તો મૂલ્યાંકનનો માપદંડ શું? કાલે રાજ મને સવાલ પૂછતો હતો કે તમે સુખી થઈ ગયા? મેં કીધું નહીં, સુખની પ્રોસેસમાં છું. પણ એડ્રેસ મળી ગયું એટલે હવે જે દોડીએ છીએ સુખના ભાગમાં જ જાય છે બધું. એટલે કે તો પછી તમે કહેતા હતા ગામડે જતા રહો ને ગામડે નિરાતે જીવો, એમાં તમને શું વાંધો હતો? એટલે મેં કીધું પહેલી વાત તો મને એવું લાગ્યું કે આ કરાય એમ. પછી ધીમે 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 આખી વાત સમજાણી ત્યારે ખ્યાલ આવ્યો કે જ્ઞાન થઈ ગયા પછી ડુંગરે ચડી જવાથી કોઈ ફાયદો થાય નહીં. જ્ઞાન થઈ ગયું તો હવે શું કરશું? બીજા સાથે ચેક કરશું કે આ બરાબર છે કે ખોટું છે. તમે જોઈ લો, બધાને યોગ્ય લાગે તો એ બધા છે એ તરફની દિશામાં જાય. તો કે એ જરૂર શું છે? એમ રાજ એવું પૂછતો હતો કાલે, આજે આવ્યો નથી ને જી? હા, એ જરૂર શું છે? એટલે મેં પછી સમજાવ્યું કે ભાઈ મારા ઘરમાં કોઈ દીકરી આવશે તો ક્યાંથી આવશે? સમાજમાંથી. મારી દીકરી જશે તો ક્યાં જશે? સમાજમાં. સમાજમાં. તો મારા ઘરનો અને એના ઘરનો કોઈ સોચ વિચારનો એક સ્તંભ હોવો જોશે ને. એ જેને મહત્વનું માને છે એને જ હું મહત્વનું માનું. એવું કંઈક હશે તો સિમિલારિટી આવશે. એમાંય પાછો લોચો પડશે, જોજો. મહત્વનું નહીં હોય એને બે પરિવાર મહત્વનું માનીને બેઠા છે તો ઝઘડો આવશે જ. કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુને મહત્વની માનીને બેઠા છે ને એ એક્ઝિસ્ટન્સમાં કુદરતી રીતે એટલું મહત્વનું નથી અને એ પરિવાર બે એને જ મહત્વનું માનીને બેઠા છે અને બે વચ્ચે વેવિશાળ અથવા તો સંબંધ બંધાય છે. તો સંબંધનો જે આધાર છે એ ખોખલો છે. એટલે લાખ કોશિશ કરો એ સંબંધને વેઠવો પડશે, વેઠવો પડશે ને વેઠવો જ પડશે. કેમ કે એનો આધાર છે ને એ કોઈ કુદરતી આધાર નથી. સંબંધો અસ્તિત્વમાં છે જ, બનાવવાના નથી. આપણે દરેક વાત કાલથી આજ સુધી જે જઈ રહી છે એ શેની છે? અસ્તિત્વમાં બધું જ છે જ. કશું મારે મારી રીતે સર્જવાનું નથી. એ કેમ ખબર પડે? સૂર્ય આપણે બનાવ્યો કે બન્યો? જાતે બન્યો. ચંદ્ર આપણે બનાવ્યો કે જાતે બન્યો? જાતે બન્યો. એની ગતિ ઘૂમવાની આપણે નક્કી કરી જાતે થઈ? જાતે થઈ. ચણા આપણે બનાવ્યા કે જાતે બન્યા? જાતે બન્યા. ઘઉં આપણે બનાવ્યા કે જાતે બન્યા? જાતે બન્યા. ઘઉંની ઉગવાની ક્રિયા આપણે પ્રોસેસ નક્કી કરી, ઉનાળામાં ઉગશે, ચોમાસામાં ઉગશે, શિયાળામાં, એણે નક્કી કરી જાતે?
જાતે નક્કી થઈ. બાષ્પીભવન થવાના નિયમો આપણે બનાવ્યા કે જાતે થયા? જાતે થયા. આપણું શરીર જાતે બન્યું કે આપણે બનાવ્યું? જાતે બન્યું. એમાં કિડની ક્યાં ફિટ થવાની હતી? આપણે નક્કી કરીને કીધું કે અહીંયા ફિટ કરજો કે જાતે થઈ? જાતે થઈ. કિડનીને શું કામ કરવાનું આપણે નક્કી કર્યું કે જાતે થયું? અસ્તિત્વગત રીતે થયું. હૃદયને કેટલી રીતે ધબકવાનું એ આપણે નક્કી કર્યું કે જાતે છે? જાતે છે. આનો અર્થ એવો થયો કે આખા અસ્તિત્વમાં ક્યાંય આપણે નિયમ નથી બનાવી શકતા. તો હું કરું અથવા તો હું નિયમ બનાવીશ એ મારો ભ્રમ છે. જેટલા નિયમ જાતે બનાવશો એટલા વધુ ને વધુ દુઃખી થાશો એ કન્ફર્મ છે. હું જાતે કોઈ નિયમ બનાવું ત્યારે હું કુદરતના નિયમનો વિરોધ કરીશ કે નહીં? કુદરતનો નિયમ તોડીશ. એટલે એક સૂત્ર છે, નિયમનો વિરોધ જ દુઃખ છે. અસ્તિત્વમાં નિયમો છે જ, તો 7 સંબંધ અસ્તિત્વમાં છે જ. એ 7 સંબંધ ઓળખવા, એની સાથે જોડાયેલા 30 મૂલ્યોને સમજવા. મૂલ્યો અસ્તિત્વમાં છે જ. તમે એક મૂલ્ય બનાવી ન શકો ને એક એમાંથી બાદ ન કરી શકો. મૂલ્યો પણ અસ્તિત્વમાં છે જ. એ ઓળખવાના છે. હે? એ મૂલ્યોનો વિરોધ એ નિયમોનો વિરોધ થયો. એ નિયમોનો વિરોધ એટલે દુઃખ. તો જ્યારે હું કોઈ મારો નિયમ બનાવું, અથવા તો આપણે અત્યારે તો ટ્રેન્ડ ચાલે છે, માય રૂલ માય લાઈફ. એક વાર કહી દો તમારો રૂલ્સ શું છે, અને એ રૂલ્સ ઉપર કાયમ ટકી રહ્યો એવો પ્રમાણ આપો. ચાલો, નહીં ટકી શકાય. એક જ જગ્યા એવી છે કે જ્યાં ટકી શકાય, અને એ છે કુદરતના નિયમો. એ સિવાય ટકી શકવું અસંભવ છે. આજ સુધી કોઈ ટકી શક્યું નથી. ગંગા સતી આ નિયમોને વચન કહે છે. અહીંયા જે નિયમોની વાત છે એમાં એ વચન કહે છે. વચન વિવેકી પાનબાઈ જે નરને નારી, બ્રહ્માદિક લાગે એને પાય. જે અસ્તિત્વના નિયમો જાણી લે એને બ્રહ્મા પણ પાય લાગે છે. હું વાત છે આ. અસ્તિત્વના નિયમો જાણી લેવા, સમજી લેવા અને એને અનુસરી લેવું. એ માણસનું દુઃખી થવું અસંભવ છે, ભણેલો હોય કે અભણ હોય. એટલે જ તમે જુઓ, ગંગા સતી ભણેલા કે અભણ? અભણ. તોય ભણવામાં પીએચડીમાં ઈ આવે. નરસિંહ મહેતા ભણેલા કે અભણ? મને પહેલા આ થતું કે આ નરસિંહ મહેતા ભણ્યા નથી, એને પાછા આપણે ભણીએ છીએ તો કંઈક લોચો તો છે. અભણને ભણવા પડે એનો મતલબ શું થયો? ભણ્યા વગર પણ, એટલે કે સ્કૂલે ગયા વગર પણ કંઈક વિશેષ હાંસલ કરવાની વ્યવસ્થા તો છે જ. આપણને આજે ડર શેનો છે? હારી સ્કૂલ. હારી સ્કૂલમાં છોકરાને મૂકીએ તો કંઈક સારું બની જાય. આપણે કંઈક બનેલા જ છીએ. ઈ બનેલા જ છીએ, એની ગરિમા હેમાં છે ઈ ન ઓળખો ત્યાં સુધી ગમે એ બહાર બનો, મેળ નહીં બેસે. તો આપણે શું બનેલા છીએ? આપણે કોઈ નિયમથી કંઈક બન્યા છીએ. ઈ બનવામાં એમાં જો પૂર્ણતા આવી જાય, અથવા તો હું એ બનવાની ક્રિયા છે એને પામી લઉં, અને પછી મારું ગૌરવ હેમાં છે એને પામી લઉં, તો છે આસાની છે. એટલે જેમ જેમ સમજશું ને એમ એમ ખ્યાલ આવશે કે જિંદગી હાવ આસાન છે. એને આપણે જહન્નુમ બનાવીને રાખી દીધી છે. અને આપણે એક જ મિનિટ, રાજ, તારી જ વાત થતી હતી, એક જ મિનિટ. હા, મેડિકલની સામે એક ગાડી પડી છે, ગાડી નંબર 0759. 0759 નંબરની ગાડી છે. કોઈ જય અને એને નીચે છે ને પાર્કિંગ છે, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે ને, એમાં ઘણી બધી ગાડીઓ સમાઈ જાય એમ છે, તો નીચે મૂકજો, વાંધો નહીં. ક્યાં આપણે હતા? એ તો થતી. હા, નિયમને પામી જવું. તો નિયમોને ઓળખવા. ગંગા સતી એવું પણ કહે છે કે વચને સ્થાપન અને વચને ઉત્થાપન. આખું અસ્તિત્વ નિયમ પૂર્ણ બને છે અને નિયમ પૂર્ણ ચાલે છે. કોઈ વસ્તુ સર્જાય છે પણ નિયમથી, એનો નાશ થાય છે એ પણ
નિયમથી અહીંયા થોડુંક કરેક્શન એ છે કે નાશ ક્યાંય છે જ નહીં અસ્તિત્વમાં. એક નાશ પણ નવા પ્રગટનના અર્થમાં છે. સર્જન વિસર્જન છે, વિસર્જન પણ નવા સર્જનના અર્થમાં છે. તો મધ્યસ્થ દર્શન છે એને જે સ્થિતિ બનાવે છે માણસની, માણસનું પોતાનું પોસ્ટમોર્ટમ કરે છે. મધ્યસ્થ દર્શન માણસનું પોતાનું પોસ્ટમોર્ટમ કરે છે. કાલે એ જ થયું કે નહીં? કાલે આપણે ક્યાંય બહારની વાત કરી નહીં? આવો વિનોભાઈ આવો. કોઈ બહારની વાત નથી કરી, આપણે આપણી જ વાત કરી. તો આપણી જ વાતની અંદર આપણે આપણને દેખાતા જઈએ છીએ કે નહીં? નોર્મલી હું કેવો છું એ મારે જાણવું જોઈએ કે ન જાણવું જોઈએ? અત્યાર સુધી મને સ્પષ્ટ દેખાણું છે હું કેવો છું? નહીં. સવારે હું કંઈક વિચિત્ર લાગુ, બપોરે હું જ મને વિચિત્ર લાગુ, એક સમય હું મને ગમતો હોઉં, એક સમય મને મારા જ ઉપર તિરસ્કાર થતો હોય. આવી ઘટનાઓ છે કે નથી? આનો મતલબ મેં મને ઓળખ્યો નથી. તો સ્વયંને ઓળખવાની આ અદ્ભુત પ્રોસેસ છે. એટલે સુખદ ઘટના એ છે કે જેમ જડ પરમાણુને ક્લાસરૂમની અંદર ભણીને સમજી શકાયો અને એમાંથી અઢળક સાધનોનો વૈભવ આપણે ઊભો કરી શક્યા, એવી જ રીતે આપણા ચૈતન્યને આપણે સમજીને જે ખૂટે છે, અતૃપ્તિવાળો જે ભાગ છે, ખુશીવાળો જે ભાગ છે, સુખદ જે ઘટનાઓ ઘટિત થવી જોઈએ ને નથી થતી, આટલા બધા પૈસા, આટલી બધી સગવડતા, એમ છતાં જે ઘરની સુખદ સ્થિતિ હું ઈચ્છું છું એ સુખદ સ્થિતિ સુધી પહોંચી કેમ નથી શકતા? એ પહોંચવાની ઘટનાનો આ ક્રમ અદ્ભુત છે. ત્યાં પહોંચી શકાય એવું છે. જે ખેડાણ બાકી રહી ગયું છે એ ખેડાણને ખેડીને અને ઘરમાં જ કરવાનું છે. કોઈ નથી કોઈની પાછળ શિષ્ય બની જવાનું, કોઈ નથી ઘર છોડવાનું. કેમ કે આપણે કાલે જ વાત કરી કે મનુષ્ય જાતનો નાનામાં નાનો એકમ કયો છે? પરિવાર છે. પરિવારને છોડવાનો મતલબ જવાબદારીમાંથી છૂટવું. તો પરિવાર છોડવાની આવશ્યકતા જ નથી. એટલે મધ્યસ્થ દર્શન અનુસાર માણસ પરિવારમાં જ પ્રમાણિત થઈ શકે. પ્રમાણિત થવા માટેની જે પ્રોસેસ છે એને પ્રામાણિકતા કીધી છે. સાબિત થવું. આપણે આપણી જાતને સાબિતી કરવા મથીએ છીએ કે નહીં? સાબિત કરવા મથીએ છીએ. પૈસા કમાઈને શું કરવા માંગીએ છીએ? હું મને સાબિત કરું, મારામાં ક્ષમતા છે. એ આપણે ક્ષમતા બતાવવા માંગીએ છીએ. પણ હું હિસાબ કરીને ઘેરે આવું કે આ વર્ષે, ગયા વર્ષે 10 કરોડનો નફો હતો, આ વખતે 20 કરોડનો નફો થયો, અને ઘરવાળી ઘરે આવીને એમ કે મારે 20 કરોડને કાંઈ લેવા દેવા નથી, તમે મારા માટે અવેલેબલ નથી, મારે શું કામનું? તો પ્રમાણિત કે અપ્રમાણિત? પતી ગયું. છોકરા ફરિયાદ કરે કે બાપા તમે પૈસા પાછળ દોડ્યા, તમે તો મને કોઈ દિવસ મળ્યા જ નહીં. બે હારે જ રહી છે. છતાંય આવું થાય તો બીજો પ્રશ્ન એ થાય. એટલે હું પૂછતો હતો કે એકબીજાને સમય આપવો એટલે શું? કેટલા ઘર એવા હશે કે સમય આપવાથી ઝંઝટ વધી જાય છે? સમય આપવો છે, અરે બેઠા નથી, અડધો કલાકની ચર્ચા થાય એટલે એ સુખદ રીતે અંત આવે છે કે દુઃખદ રીતે? દુઃખદ અંત આવે છે. આનો મતલબ શું થયો? મારી પાસે કોઈ ચર્ચાનો સુખદ અંત આવે એવી કોઈ ચર્ચાનો મુદ્દો અથવા સામાન જ નથી. એવું ખરું? અને ઘણા એવા વ્યક્તિઓ છે કે બહાર સાંભળે છે કે પરિવારમાં સમય આપો, એને એમ થાય કે અમારે આપવો છે, પણ એને એ દેખાઈ જાય કે સમય આપશું ને હારે બેસશું એટલે ફરિયાદો જ બહાર આવશે. એ ફરિયાદોનો અંત ક્યાં જશે? ઝઘડામાં. એ કરતા રહેવા દ્યો ને મૂંગા રહ્યો. કેટલાને આવું લાગે આ વાત સાચી છે? રાઈટ છે. આનો અર્થ શું થયો? આપણી પાસે જે સામાન છે, જે વાત કરવાનો સામાન છે, એ સામાનની જ વાત છે, સાધનોની જ વાત છે, ભૌતિકતાની જ વાત છે, સૂક્ષ્મની કોઈ વાત જ નથી.
જેમ કે ઈશ્વર ઉપર વાત કરવી હોય તો આપણી પાસે છે કાંઈ? કોઈ આધાર સાથે છે? જેટલી સોફાની આધાર સાથે વાત કરી શકીએ એટલી ઈશ્વરની આધાર સાથે વાત છે નહીં. જેટલી કારની આધાર સાથે વાત કરી શકીએ છીએ, આપણને કારનું જેટલું નોલેજ છે, અને ઓડીની ક્ષમતા, ઓડીના ફેસિલિટી, ઓડીની કેપેબિલિટી, એ બધી જ આપણને ખબર છે, એની આપણે વાત કરી શકીએ છીએ બાપ દીકરો. પણ સંબંધ ઉપર વાત કરી શકીએ છીએ તો ત્યાં કંઈ ન્યાય આપી શકાય એવું કંઈ તારણ આવે છે નહીં. બા આમ કરે છે, બા તેમ કરે છે, બા હાચા હું હાચો, એમાં નક્કી થઈ શકે છે કોણ હાચું? નહીં. એનો મતલબ શું થયો? મને સંબંધની ઓળખ નથી. તો સંબંધોની ઓળખ થાય તો સુખદ ઘટનાઓ ઘટિત થાય, અને જે મહેનતથી, આપણે પરિશ્રમથી જે ભૌતિક વૈભવ ઊભો કર્યો છે એને આપણે સુખદ રીતે માણી શકીએ, અને સુખદ રીતે માણી શકીએ. ઘણી વાર એવું થાય કે ફરવા જવું, ફરવા લઈ જાય, અને 10 દિવસમાં ફરીને ઝઘડો કરીને ઘરે આવે. આવી ઘટનાઓ થાય છે કે નથી થતી? ગયા તા ખુશી માણવા, આવ્યા ઝંઝટ લઈ, અને દરેક ઝઘડાની ઝંઝટ આપણી સાથે ભેગી રહી છે. ગમે ત્યારે વાત કરવા બેસો પાછું આવે. મનાલીમાં તમે મને જે કર્યું હતું એ મને હજી યાદ છે. મારા બાપાએ આવું કોઈ દી નથી કીધું, એવું તમે તે દી મને કીધું હતું. બધું છે કે નથી? આ સામાન આપણે લઈને આવીએ છીએ ઘરે, પૈસા ખર્ચીને ઝંઝટ લઈને આવીએ છીએ. સુખદ પળો જ આજે નથી ભેગી કરી શકતા. કારણ શું? કારણ આપણી પાસે સુખદ પળો ભેગી કરવા માટેની વાતચીત નથી, એનું કોઈ લક્ષ્ય નથી, કશું જ નથી. આપણે તો ફરવા શું કામ ગયા? ગામને બતાવવા કે અમે ફરી શકીએ છીએ. હું આવી રીતે ફરતો એટલે કહું છું. તો મારું ફરવું થોડુંક અલગ હતું. હું ને બાપભાઈ જીરાવાળાને એક દિવસ ટેબલ ઉપર જમવા બેઠા હતા. એટલે એક મિત્ર છે, એમણે કીધું, જયસુખભાઈ કથિરિયા છે, એમણે એવું કીધું કે ચાલો ને આપણે બધા ફરવા જઈએ એકવાર. એટલે મેં કીધું ચાલો. તો કે તમે તો રહેવા જ દો, કે જયસુખભાઈ કે તમે અમારે યારે ન આવો. કે બાપભાઈ કે ના ના, એ વાત સાચી છે, તારે આવવાનું નથી અમારે યારે. તારું ફરવાનું છે ને હું જોઉં છું, કંઈક જુદું હોય છે, અને અમારું છે ને 80 વાળું હોય. કે એટલે અમે ફરીએ ને તો અમારું એક ફિક્સ હોય કે નિરાતે બેસીને માણવું કુદરતને. એવાય સ્થળો લઈએ, હિસ્ટોરિકલી લઈએ, જાણવા સમજવાના સ્થળો લઈએ, બધી રીતના લેતા. તો અમે એ રીતે વિવરણ કરતા. પાછું અમારું 8 જણાનું, એટલે કે હું, મારા વાઈફ, લવજીભાઈના વાઈફ, મારી દીકરી, એમનો દીકરી, મારો દીકરો ને એમનો દીકરો, 8 જણા હોય ને એટલે અમારું વિશ્વ. તો અમારી વચ્ચેનું સિંક્રોનાઇઝેશન જબરજસ્ત. એટલે અમે જે વિવરણોમાં પડીએ ને, ઘરે આવીને તે આજે જે જોયું હોય એનું મૂલ્યાંકન કરીએ, એમાંથી કંઈક વિચારીએ, સમજીએ, એ બધું રહેતું. અને એ બીજા બધાને ન ગમે. અહીં ફરવા આવ્યા છો તો ખાલી ફરો નહીં, મજા કરો નહીં. મજામાં હું ખાઓ પીવો, બીજું કશું નહીં. ખાવાનું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. અમારે ખાવાનું આમ તેમ હાલે, ટ્રાવેલિંગ આમ તેમ હાલે. એસટી બસમાં અમે બેસી જઈએ અને એની મજા માણીએ. તો એ દરમિયાન જે એક્સપિરિયન્સ થાય એ શેરિંગ કરીએ. તમને એસટી બસમાં બેસીને કેવું લાગ્યું, શું ફિલિંગ આવે છે, એ ફિલિંગને આપણે થોડી તપાસીએ. આવું બધું કરીએ અમે. તો બાપભાઈ જીરા એમ કે જનક ફરે છે એ ઉત્તમ ફરે છે, એને અલગ ફરવા દો. એટલે એવું કે હવે તો એટલું બધું ફરવાનો પેલું નથી રહ્યું. પહેલા મારા ડુ લિસ્ટમાં હતું કે 50 વર્ષ પહેલા 50 કન્ટ્રી ફરી લેવા. 14 કન્ટ્રી ફર્યા. ત્યાં મધ્યસ્થ દર્શન આવ્યું એટલે ધ્યાન ગયું, ન્યાય બિલ્ડિંગ છે, અહીંયા બિલ્ડિંગ છે, ન્યાય રોડ છે, અહીંયા રોડ છે, ન્યાય માણસ છે, અહીંયા માણસ છે. એ માણસ ને આ માણસમાં કોઈ જ ફરક નથી. ત્યાં ભયથી શિસ્તમાં છે, અહીંયા હજી એટલો ભય નથી. શિસ્તમાં એ ભયથી જ છે, સમજથી નથી. ધીમે ધીમે એ ધ્યાન ગયું કે કટોકટી અહીંયા વધારે છે. આર્થિક કટોકટી, ખાવાની ફાંફા, હે,
ઓછી જગ્યા ભારત પાસે, ઝાઝા લોકો, ત્યાં એ બધું નથી, એટલે ત્યાં જમીન માટે ખેંચતાણ ઓછી છે, ખાવા માટે ખેંચતાણ ઓછી. પણ કોરોનામાં એ ખ્યાલ આવ્યો કે ન્યાય મોલ તૂટ્યા. એનો મતલબ સીધો થયો, માણસ બધે હરખા જ હોય. હારી હારી વાતો ક્યાં સુધી થાય? સગવડતા હોય ત્યાં સુધી. કટોકટીમાં હું કેવો છું ત્યારે જ છે એનું દર્શન ક્લિયર થાય કે નહીં? હા, એટલે ખબર પડી, મધ્યસ્થ દર્શન આવ્યું એટલે ખબર પડી કે માણસ બધે હરખો છે. હજી એમાં કઈ બહુ પરિમાર્જન થયું નથી. તો પરિમાર્જન શું છે એ ધ્યાનમાં આવે તો ખબર પડે કે પરિમાર્જન થયું છે કે નહીં. તો કાલની ચર્ચા છે, આપણે એને ચાલુ કરીએ હવે. કાલે શું વાત થઈ હતી? એક જણ કહી દેશે. મિડલ બોર્ડની અંદર આપણે થોડીક ચર્ચા ચાલુ કરી હતી. હાજી રાજ, તારે કઈ પૂછવું હોય તો કે. કઈ સવાલો થયા? નવા સવાલો? તારો એક સવાલ જે કાલે તે મને કર્યો તો અમે ચર્ચા કરી લીધી. એ સિવાય તને કઈ સવાલો થયા હોય તો જો. હલો, કે હા. મને એક સવાલ થયો જી, જી. છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ તો આપણને સુખ મળે છે, એમ વાત કરી હતી કે કોઈ પણ કોઈને મદદ કરી તો સુખ મળ્યું, કોઈ સારી જગ્યાએ બેઠા તો આપણને આનંદ થયો, તમારી સારી વાત સાંભળી તો મને આનંદ થયો. એ આનંદ નથી, આનંદનો ભાષાભાસ છે. હા, અને આનંદ નથી. એ આનંદ શેનો હોય ને એ આપણે ધીમે ધીમે જોશું. જી. આનંદ એ શું છે હા. એ આપણે ધીમે ધીમે, આ ભાષાભાસ છે. મને ક્વેશ્ચન એવો થયો કે કોઈ પણ નિસ્પૃહ ભાવે આપણે કોઈ કામ કરીએ, કોઈ અપેક્ષા વગર, કોઈ અપેક્ષા એવું સંભવ નથી. નહીં, એવું આપણે નોર્મલી શું જોતા હોઈએ હા કે હું કોઈને મદદ કરું છું, એમાં આર્થિક અપેક્ષા નથી. હા તો આર્થિક ખાલી અપેક્ષાનો મુદ્દો નથી. ના, આર્થિક એનાથી મને મજા આવે છે, મારી મજા એ મારી અપેક્ષા છે. આપણે એ અપેક્ષાને જોતા નથી. હું કોઈને હેલ્પ કરું એમાં મને વળતર નથી મળતું, જેમ કે હું અહીંયા આ કરી રહ્યો છું, હાજી, આમાં મારી કોઈ આર્થિક અપેક્ષા નથી. એક દાખલા જગ્યાએ તરીકે વોટર કુલર છે, હા, હા, એ ભાઈએ ગમે તેણે મૂક્યું, એમાં એની શું અપેક્ષા? જ્યાં એ એવું માને છે કે પાણી વહેંચવાથી 5 પુણ્ય મળે, અચ્છા, એટલે એને એવું અંદરથી છે કે અહીંયા જેટલા ગ્લાસ ભરીને પાણી પીશે એ તૃપ્ત થશે, એ તૃપ્તિ મને તે મળશે, એને મજા આવે છે, અચ્છા, એમાં એની મજા છે. ઓકે, તો એને 10,000ના કુલરમાંથી જે મજા મળે છે એ મજા લેવા માટે એને કર્યું છે, એટલે અપેક્ષા તો છે જ, ઓકે, હે ને? હા, અપેક્ષા વગર. એટલે જ તો કાલે આપણે બહુ ઝીણવટપૂર્વક તપાસવાનો પ્રયત્ન કર્યો કે માણસ માત્ર ને માત્ર પોતાના સુખ માટે જ કરે છે. એ 5 કરોડનું દાન દે છે તો એની પાછળ એની અપેક્ષા છે. એને 5 કરોડ કરતા એ મંચ ઉપરથી મળનારું સન્માન વધારે વાલું છે, એટલે એ કરે છે. જે દિવસે એને એમ થશે કે આ દીધા પછી સન્માન નથી મળતું, પછી ઘટી જાય, ઓછું થઈ જાય છે. તો માણસની મૂળ ભૂખ સન્માન અને સુખ છે. મૂળ ભૂખ શું છે? સન્માન અને સુખ છે. એ જે કંઈ આપી દે છે ને એની પાછળ એનો હેતુ બે જ હોય, કાં સન્માન અને કાં સુખ. ઠીક છે ને? હા. તો મૂળ અપેક્ષાને આપણે ઓળખી લઈએ. મૂળ અપેક્ષા શું? મૂળ અપેક્ષા શું? સુખ અને સન્માન. આને જેટલું ગહેરાઈથી ચેક કરાય ને એટલું કરો તો ઝંઝટ ઘટશે. ખાલી સાંભળી લીધે છુટકારો નથી. સાંભળ્યા પછી સ્વીકાર થવો. પૈસા મહત્વના કે સંબંધ? માની શું રહ્યા છીએ આપણે? તો સંબંધ મહત્વનો એમ મારામાં સ્વીકાર થઈ જાય અને પછી મારા પૈસા સંબંધોના નિભાવ માટે, એમાં કોઈ બગડી જતો હોય તો ત્યાં રોકો, ત્યાં પૈસા આપ્યા કરવાના એવી વાત નથી, પણ પેલા સંબંધ ઓળખાય ને, એટલે સંબંધ છે હું કામ એ ઓળખાય, એટલે મારા પૈસા એ અર્થમાં વપરાવા માંડશે. એ અર્થમાં પૈસા વપરાય, સંબંધના પોષણના અર્થમાં પૈસા વપરાય, એ ક્યારેય નિરર્થક ન જાય. પણ પહેલા તો સંબંધને ઓળખવો પડે કે સંબંધ છે શું કામ. મા બાપનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ છે શું કામ, અસ્તિત્વ પર આ સંબંધો છે શું કામ, એનું લક્ષ્ય શું છે,
એ મૂળ લક્ષ્ય મારા ધ્યાનમાં આવી જાય પછી છે આના ઉપર વધારે વાત થશે. બરાબર છે ને? હું મારા બા સાથે છું, મારા બાપુજી સાથે છું, પત્ની સાથે છું, કંઈક પામવાના અર્થમાં છું. એ પામવાનો માત્ર જો આધાર પૈસા હોય તો મેળ નથી બેસતો, એ તો આપણે જોઈ લીધું. તો બીજું કોઈ લક્ષ્ય છે બેયનું હારે હોવાનું, એ લક્ષ્ય કયું છે? એ લક્ષ્ય તરફ આપણે જઈએ. ઠીક છે ને? હાજી, બીજું કોઈ? હા, રાજ. હમણાં એમની સાથે વાત થઈ કે કયા સવાલ ઉપર આપણે ચર્ચા કરી, એનો જવાબ તો તમે કાલે જ આપી દીધો હતો. હા, મેં અત્યારે ચર્ચા એટલે કરી કે મને આવશ્યક લાગ્યો. એમ નહીં, મને કાલે આપી દીધો હતો, હા. પણ કાલ પછી એના ઉપર એમ સહજ હતો. એવું જી. કોઈ છે જે સુખી છે? સુખી છે એવું એક તો નાગરાજજીએ કીધું કે હું પહેલો પ્રમાણિત વ્યક્તિ છું. 5 વર્ષ એણે જીવ્યા અને સુખપૂર્વક જીવી શક્યા. ત્યાર પછી એમણે એની પરંપરા બને એના માટે એણે પોતાનું તન મન ધન આપ્યું. કોણે? એ નાગરાજજી. બરાબર છે? એણે કોઈ દિવસ માંગ્યું નહીં. એ જિંદગીભર પોતાના પૈસે જીવ્યા. પહેલી વાર સાધના કરવા ગયા ત્યારે જમીન કોઈએ દાનમાં આપવાનું કીધું તો એવું કીધું કે નહીં, આની કિંમત બોલો, હું તમને આપી દઈશ. તો પ્રમાણિતનો એમ મતલબ એવો થાય કે હું આ શરીર છે કે નહીં, એક સૂત્ર છે, દરેક માણસની પોતાની આવશ્યકતા કરતા એની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે. આ વાત સમજાણી? શું? એની જે જરૂરિયાત છે એની કરતા એની ઉત્પાદન કરવાની એની જરૂરિયાત જે છે એની કરતા એની ક્ષમતા વધારે જ છે. હા. ઓળખી શકે તો ઠીક છે, ન ઓળખે તો પણ છે હા. વધારે જ. લોચો એ છે કે એ એની જરૂરિયાતને જ નથી ઓળખી શક્યો. એની જરૂરિયાત શું છે? જરૂરિયાત શું છે એનો મતલબ સીધો એવો થાય કે મારે આ ધરતી પર રહીને મેળવવાનું છું. હું મેળવવાનું છે, જે અંતિમ મેળવવાનું છે, એ મેળવવા પછી બીજું કશું જ ન જોઈએ. એ મેળવવાના અર્થમાં કેટલા પૈસા જોશે? તો બહુ જ ઓછા છે. ઠીક છે? જેમ કે મારે સુખી થઈ જવું, તો સુખી થવા માટે બહુ જ લિમિટેડ પૈસા, ઉલટાના વધુ પૈસા છે દુખી કરશે. અસ્તિત્વના નિયમ પ્રમાણે આવું છે. તો મારી જરૂરિયાતો ઉપર ધ્યાન જાય પહેલા, અને લક્ષ્ય પકડાશે ત્યારે જ જરૂરિયાતો ઉપર ધ્યાન જશે. મૂળ લક્ષ્ય, મારા જન્મવાનું કારણ, મારું આ ધરતી પર હોવાનું કારણ. આપણે કાલે એક વાત તો જોઈ, હું બીજાના માટે નથી. કેમ ખબર પડી? આજે જ મને એટેક આવી જાય તો હું પીડ્યું રહે એમ છે? કશું જ નહીં, કશું જ નહીં. ઉલટાના 12 દિવસ બેહવા વાળામાં તે ઘણા અસહમત છે કે આપણે 12 દિવસ નથી બેહવું, આવો ટાઈમ ન બગાડાય. છે કે નથી? આખી જિંદગી તમે જેના માટે ટાઈમ દીધો છે એ એમ કહે કે આપણે 3 દીમાં પતાવો. એ હવાર આવે પણ કામ પતાવી ના આવે. તો આનો મતલબ શું થયો? મારા હોવાનું કારણ માત્ર ને માત્ર મારે કંઈક પ્રાપ્ત કરવાનું છે એના અર્થમાં છે. એ મને પકડાણું નથી, એ મારા ધ્યાનમાં જ નથી આવ્યું. ઠીક છે ને? તો મારા હોવાનું કારણ મને સમજાઈ જાય, મારા ધરતી પર રહેવાનું કારણ, હોવું એટલે તો છીએ, એ વાસ્તવિકતા છે. રહીએ છીએ મતલબ જીવીએ છીએ. જીવીએ છીએ એનું પર્પઝ શું છે? એ પર્પઝ નથી પકડાતો એટલે ઝંઝટો રે. કેટલું બધું કર્યા પછી અને મર્યા પછી પાછા જોઈએ આપણે કે આપણી પાસે 3 દિવસે નથી બેઠા કોઈ, તો પાછા દુઃખી થઈ જવું. ઘણા એવું થાય કે મર્યા પછી જોઈ કી, એવો પ્રશ્ન થાય ને. તો એ જોવું આપણે. જોવાનો મતલબ શું છે? જોવાનો મતલબ શું છે? સમજાઈ જવું. દેખાવાનો મતલબ શું? સમજાઈ જવું. આ વાતને એક વાત હું વારંવાર રિપીટ કરતો ને ત્યારે એની પાછળ કોઈ બહુ ઊંડું કારણ હશે એવું સમજી અને એના ઉપર ધ્યાન લઈ જજો. દેખાઈ જવાનો મતલબ આંખથી કશું નહીં દેખાય. આંખથી હું તમને આંખો ન દેખાઉં, મારી પીઠ અત્યારે દેખાય છે નહીં, તો આંખ ક્યારેય પૂર્ણ ન જોઈ શકે, જીવન જ પૂર્ણ જોઈ શકે. જોવું એટલે સમજાઈ જવું. ઠીક છે ને? તો જેમ જેમ આગળ જશું એમ મૂળ લક્ષ્ય આપણું શું છે એ પકડમાં આવી જાય. એના અર્થમાં પૈસા કેટલા જોઈએ, એના અર્થમાં ઘર કેવડું જોઈએ, એના અર્થમાં જમીન કેટલી જોઈએ, એ પછી નિશ્ચિત થઈએ કે અત્યારે તો કોઈ નક્કી જ નથી.
એક એમ. સવાલ એવો લખેલો જી, હતો જી. કે આવશ્યકતા કઈ રીતે નક્કી કરવી હા, તો તો એ પછી ખબર પડે ને. પછી ખબર પડશે. મૂળ લક્ષ્ય ધ્યાનમાં આવી જાય એટલે બધું જ ધ્યાનમાં આવી જાય. આપણે મૂળ લક્ષ્ય તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ કે આપણું હોવાનું મૂળ લક્ષ્ય શું છે. આજે જ લગભગ એ ક્લેરિટીમાં એક ધ્યાન જતું રહેશે. બરાબર છે ને? તો એક વસ્તુ કાલે ચર્ચા થઈ એ પરથી કે મારું આ જગતમાં હોવાનું કારણ હું મારા કોઈ કારણસર છું કે બીજા માટે છું? શું લાગે છે? પહેલું કોના માટે છું? મારા મારા માટે છું. મેં કંઈક પામી લીધું ને પછી હું છલકાવા માંડ્યો તો બીજા પીહે. હું ખાલી છું તો મારી પાસે જેટલા જેટલા બેસશે એ મારો ખાલીપો લઈને જ જાય કે નહીં? એટલે પત્નીને બિચારાને લગ્ન કરે ને ત્યારે પતિને એમ થાય કે આવનારી પત્ની છે મને ભરી દેશે, અને પત્નીને એમ થાય કે હું જે પતિ પાસે જવાની છું એ મને ભરી દેશે. અંદરથી બેય ખાલી છે એટલે ધીમે ધીમે બેયને ખાલીપણું દેખાય અને ખાલીપણાનો ટકરાવ ચાલુ થાય. એટલે તમે જુઓ, તમારી જ અંદર જેટલાય લગ્ન કર્યા છે જુઓ, લગ્ન થવાના હતા ત્યારે જે ઉત્સાહ હતો અને લગ્ન થયા એ દિવસે જે ઉત્સાહ હતો એ બીજા દિવસથી ઘટતો ગયો કે વધતો ગયો? બોલો, ઘટતો ગયો. કેમ? કેમ કે મારી અપેક્ષા હતી કે આપણે બેઉ મળીને ભરાઈ જશું. બેયની અપેક્ષા એવી હોય કે નહીં? એવી અપેક્ષા હતી. નીકળ્યા બેય ખાલી. એટલે આનો ખાલીપો આને દેખાવા માંડે, આનો ખાલીપો આને દેખાવા માંડે એટલે ફરિયાદો બહાર આવે. સોલ્યુશન કોઈ પાસે નથી એટલે બહાર શું આવે? ફરિયાદો. આવું જ થયું કે નહીં? આવું જ થયું. એટલે તમે જિંદગીની જે કલ્પના કરેલી કે હું કેવું જીવીશ, એ કલ્પના બહુ સારી હતી કે વાસ્તવિકતા સારી છે? ચેક કરો. તમે જે જિંદગીની કલ્પના કરી હતી બાળપણમાં અથવા તો યુવાનીમાં કે હું આવું કંઈક જીવીશ, જે કલ્પના ચિત્ર બન્યું હતું એ તો ખુશિયાલીથી ભરેલું હતું કે દર્દ દુઃખથી, ફરિયાદોથી ભરેલું હતું કે સોલ્યુશનથી? સોલ્યુશન વાળું મને દેખાતું હતું કે હું જિંદગી મસ્ત જીવીશ. અને જેમ જેમ મોટો થતો ગયો એમ જે વાસ્તવિકતાઓનો સામનો કરી રહ્યા છીએ ત્યારે કલ્પના અને વાસ્તવિકતાને મેચ કરીએ તો ભાઈ મેચ થાય છે કે અનમેચ રહી છે? અનમેચ રહી છે. તો કલ્પના કરવી ને એ છે ઈચ્છા, અને એને વાસ્તવિકતામાં ઢાળી દેવી એ છે યોગ્યતા. મેં ખાલી ઈચ્છા કરી, યોગ્યતા વધારવામાં મેં કોઈ ફાળો નથી આપ્યો. એટલે જે સુખદ જિંદગીની કલ્પના હતી ત્યાં સુધી હું પહોંચી શક્યો નહીં. અને 30, 40, 50 કન્ક્લુઝન આવી જાય કે હવે એ બધું ન થાય અને આપણી તો ગઈ. હવે આપણે એ કલ્પના છોકરાઓમાં નાખીએ. આપણે હવે અમારું તો જિંદગી ગઈ, તમે મસ્ત જીવો. આ સ્થિતિમાં આવી જાય કે નહીં? કેમ કે આપણને 50 કન્ક્લુઝન આવી જાય કે હવે સંભવ નથી, આપણી ઉંમર ગઈ. કેટલાને આવું લાગે છે કે આ વાત આવું દેખાય છે? જી. અને તો મૂળ અપેક્ષાની જે વાત થઈ રહી છે, મૂળ અપેક્ષા સન્માન છે, મૂળ અપેક્ષા સુખ છે. સન્માનથી પણ મને શું મળે? તો અલ્ટિમેટલી તો ખુશી જ જશે, સુખ જ જશે. તો મૂળ અપેક્ષા મારી, મૂળ ચાહત ખુશી છે. આ વાતને પહેલા પકડાય તો પકડો. તમે દરેક એંગલથી ચકાસો, દરેક એંગલથી એને મઠારો, તપાસો, બધું જ કરો. એકવાર એ કન્ક્લુઝન ઉપર આવી જાઓ, એક પણ છેડો બાકી ન રહે એવા ભાર સાથે તમે તમારામાં તપાસો. તમારી મૂળ અપેક્ષા માત્ર ને માત્ર એક છે, એ છે સુખી થઈ જવું. અને કાલે આપણે ચર્ચા કરી એમાં કીધું હતું કે અત્યારે
સુખી થવાના સ્ત્રોત આપણી પાસે 5 જ છે. છઠ્ઠો સ્ત્રોત શોધો. પાંચેયમાં આપણે નિષ્ફળ જઈએ છીએ. એને આપણે ચેક કરીએ હમણાં. ઠીક છે ને? તો એક વાતને તમારી અંદર અત્યારે જ ઘૂસો અને પૂછો, સતત પૂછો કે મારી આ ઈચ્છા છે, એ ઈચ્છાની પાછળની ઈચ્છા, એની પાછળની ઈચ્છા એ ક્યાં જઈને ઊભી રહી છે, ચેક કરો. કન્ક્લુઝન લખો કે ખરેખર તમારી મૂળ ઈચ્છા સુખ જ છે. તમે જે કલ્પના કરો છો કે આવું થઈ જાય, આવું થઈ જાય, આવું થઈ જાય, એનાથી શું મારે મેળવવું છે, એ ભાગમાં જઈને ચેક કરો. ચેક કરો અને કન્ક્લુઝન લખો. તો 2 કન્ક્લુઝન ઉપર જાઓ. એક, મારી મૂળ અપેક્ષા સુખ જ છે, એને ચેક કરો ને ન દેખાય તો ચર્ચા કરીએ. બીજું, હું આ ધરતી ઉપર હું માત્ર ને માત્ર મારે કંઈક મેળવવું છે એટલે છું. આ ભાગને ચેક કરો ને એમાંય તમને એમ દેખાય કે નહીં, મારે તો અહીંયા આના કારણે છું, તો એ મને પાછા કયો, તો એના ઉપર ચર્ચા કરીએ, જેથી એકદમ ક્લિયર થઈ જાય કે આ ધરતી ઉપર હું માત્ર ને માત્ર મારા કારણે છું. નહીતર અફસોસ થશે. પછી એક સમય અફસોસ થશે. તમને એમ લાગશે કે હું બીજાના કારણે છું, ને ઈ જેદી એમ કહે કે મારે તારે નથી રહેવું, તે દિવસે અફસોસ થશે. તેથી એટલો ખાલીપો આવશે કે તમને ભરવો મુશ્કેલ પડશે. હે? તો આજથી જ કન્ક્લુઝન. જો બીજો ભાગ, તમે બીજાના માટે છો, એમાં બીજાના માટે તમે બોજ બનશો. કેમ કે સતત તમે જતાવશો, હું તારા માટે આ કરું છું, તું ધ્યાન દે, તારી હાટુ અમે જિંદગી ખર્ચી નાખી. આ બોજ છે ઓલા માટે. તમે એના માટે નથી. એ એની રીતે કંઈક કરવાનો છે. આપણા બાળકો આપણો ધંધો શું કામ નથી સ્વીકારતા? કેમ એમ કહે છે કે મારે કંઈક અલગ કરવું છે? કેટલાનો અનુભવ આવો છે કે મોટા ભાગે બાળકો એવું કહે છે કે અમારે અલગ કરવું? શું કામ? શું કામ? માઇક. એ ધંધામાં ક્યાંક ને ક્યાંક એણે તમને દુઃખી જોયા છે, અથવા તો તમે પરિવારને ટાઈમ નથી આપી શક્યા, અથવા તમારો રસનો વિષય નહોતો છતાં તમે કરતા આવ્યા. મતલબ કરવા ખાતર કરતા ગયા, એમ મજાથી નહોતા કરતા. અને એણે ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું છે કે ભાઈ કામ એવું કરો જે તમને ગમતું હોય. એટલે એ પોતાનું કામ, એ તમે જે કામ કરો છો એમાં એ ગમતું કામ એ નથી શોધી શક્યા, એટલે એને ગમતા કામની શોધમાં એ અલગ નીકળી પડે છે. તો કાલે એક ચર્ચા થઈ હતી, કોઈ કામ ગમતું કે ન ગમતું હોય જ ના શકે. પૈસા આવે એટલે કામ ગમવા માંડે. આ વાત હતી, રાઈટ? કોઈને વાંસળી વગાડતા આવડે છે, એટલી મસ્ત વાંસળી વાગે છે, પણ એમાં પૈસા નથી આવતા, તો એ વાંસળી બોજ બનતી જાય છે કે નહીં? બનતી જાય છે. આ જગતમાં સિદ્ધાંત એવો છે કે 2 પૈસા કમાઈને આ શરીરને ટકાવવા માટે કામ હોય છે, એ સિવાય કામનો કોઈ મતલબ નથી. આને ચેક કરજો. જે વાત થાય છે એને ચેક કરજો. કોઈ પણ કામ, હે, જડ પ્રકૃતિ સાથે થતું કોઈ પણ કામ 5 પૈસા મારા ઘરમાં આવે અને મારું શરીર ટકે, એ સિવાય કોઈ અર્થ નથી. બરાબર છે? એક વાત નીકળી. એટલે મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે હું શિક્ષક બને. અનુભવ્યો? પૈસા આવવા માંડ્યા એટલે કામ ગમવા માંડ્યું. વાત પકડાય છે? યસ યસ. તો કોઈ પણ કામ, તમે શિક્ષક હતા એમાંથી ઓલા હું કામ વહી ગયા? પૈસા હાટું. કોઈ પણ વ્યક્તિ અહીંયા સાબિત કરે કે હું ગમતું કામ છે એટલે કરું છું. મેં કાલે વિરાટ કોહલીનું ઉદાહરણ આપણે જોયું. કોઈ પણ વ્યક્તિને લઈ લો, જડ પ્રકૃતિ સાથે શરીર નિભાવના અર્થમાં જ કામ હોય છે, બીજું કોઈ જ કામ નથી હોતું. ત્યાં રસની વાત જ નથી. રસ જીવન લે છે, જીવનનો રસ મૂલ્યોમાં છે. એટલે કાલે એ વાત થઈ હતી, હું પાણીપુરી નથી ખાતો, શરીર પાણીપુરી ખાય છે, હું તો વિશ્વાસ પીઉં છું. હું એટલે કોણ? જીવન. જીવનને જડ પ્રકૃતિ સાથે ડાયરેક્ટ કોઈ લેવા દેવા નથી. વિશ્વાસ એક ભાવ છે, જીવન ભાવ પીવે છે. વિશ્વાસ એક ભાવ છે, જીવન ભાવનો ભૂખ્યો છે, એટલે ભાવ પીવે છે. દાખલા તરીકે તમે પાણી પીવો છો, પાણી શરીર પીવે છે, તમે વિશ્વાસ જ પીવો છો. કોઈ એમ કહે છે કે બિસ્લેરીની બોટલમાં
ભેળસેળ વધુ હોય છે. પછી તમે એ પાણી પીવો તો કહેજો. શરીરની જરૂરિયાત હોય તોય નહીં પીવો કે ભાઈ આ તો નહીં, બીજી બોટલ ગોતો. હા કે ના? હા કે ના? આનો મતલબ શું થયો? જીવન વિશ્વાસ પીવે છે. વિશ્વાસ તૂટે ને એ ક્યાં કાંઈ ખાય છે? એટલે નથી ખાતો. શરીર છે એ પદાર્થો સાથે સંકળાયેલું છે. શરીર પદાર્થથી બનેલું એટલે એને પદાર્થ સાથે લેવા દેવા. તો ધંધો પદાર્થ સાથે છે કે બીજું કંઈ છે? ધંધો પદાર્થ સાથે છે. ઠીક છે ને? કાં હું લાકડાનો ધંધો કરું છું, કાં હું લોખંડનો ધંધો કરું છું, કાં હું સિમેન્ટનો ધંધો કરું છું, કાં હું કાપડનો ધંધો કરું છું. કાપડ પદાર્થ છે, સિમેન્ટ પદાર્થ છે, લાકડું પદાર્થ છે, લોખંડ પદાર્થ છે. આ શરીર જડ પદાર્થ છે. જડ પદાર્થને જડ સાથે ધંધો હોય. જીવનને ધંધા સાથે કઈ લેવા દેવા નથી. જીવન ભાવ પીવે અને એ ભાવથી તૃપ્ત થાય. એટલે કેટલા મોંઘા સોફા ઉપર બેસો તો પતિ પત્નીને ઝઘડો ન થાય. એને ચેક કરો. કેટલા મોંઘા સોફા ઉપર બેસો તો પતિ પત્નીને ઝઘડો ન થાય. તો ખબર પડશે કે એમાં શરીરને કમ્ફર્ટેબલ આવે છે, જીવનનું કમ્ફર્ટેબલ ત્યાં નથી. કેવડી મોંઘી કારમાં બેસો તો પતિ પત્નીને જામવા માંડે. તો પાછો ત્યાં પ્રશ્ન આવશે કે ગમે એવડી મોંઘી, ઉલટાનું એવું થાય જેટલી મોંઘી લાવો એમ ઝંઝટ વધે. કેમ કે મોંઘી કાર છે ને કોણ વધારે હાંચવે? જે ખરીદીને લાવ્યો હોય. જરાક દરવાજો જોરથી દેવાઈ ગયો હોય તો ભાન પડે છે આ 80 લાખની ગાડી છે, સંડાસનું બાવણું નથી. તો જડ પ્રકૃતિ સાથે કાંઈ પણ આપણે કરીએ છીએ એ કાર્ય છે. શું છે? એ કાર્ય છે. કાર્યનો એક જ ફળ હોય. કાર્યનું એક જ ફળ. ધ્યાનથી આ જોજો. જડ પ્રકૃતિ સાથે જે કંઈ કરીએ છીએ એ કાર્ય છે. કાર્યનું એક જ ફળ હોય. સુવિધા ઊભી થાય, પૈસા આવે, સુવિધા બને. ચૈતન્ય પ્રકૃતિ સાથે એટલે કે માણસનું માણસ સાથે જે કામ થાય છે એને કહેવાય વ્યવહાર. એને કહેવાય વ્યવહાર. વ્યવહારનું એક જ ફળ છે સુખ મળવું. બધા જ ભાવમાં હું જીવું. એમાં પહેલો ભાવ વિશ્વાસ છે. તો ખુરશી ઉપર વિશ્વાસ અને બા ઉપર વિશ્વાસ. ખુરશી ઉપર વિશ્વાસ અને બા ઉપર વિશ્વાસ. એમાં વધારે વિશ્વાસ એના ઉપર ગયો. અને આવી રીતે જોઈએ, તાળા ઉપર વિશ્વાસ અને માણસ ઉપર, પડોશી ઉપર વિશ્વાસ. એમાં વધારે એના પર ગયો? તાળા ઉપર ગયો. આનો મતલબ શું થયો? આપણે વ્યવહારમાં ચૂક કરી છે. વ્યવહારમાં કંઈક ચૂક થઈ છે, જેથી આપણે જડ ઉપર વિશ્વાસ વધારવો પડ્યો. એટલે રોબોટ સુધી આપણે પહોંચવું પડ્યું. માણસ ઉપર ભરોસો નથી. તો માણસમાં ભરોસાનું સિંચન થાય એ આવશ્યક છે કે નથી? આવશ્યક છે. માણસમાં ભરોસાનું સિંચન થાય એ આવશ્યક છે. તો કન્ક્લુઝન લખો આટલી ચર્ચા પરથી. મારી અને મારી આવશ્યકતા માટે હું આ ધરતી પર છું. મારી આવશ્યકતા પૂર્ણ થાય ને પછી બીજાને કોઈ કાંઈ મળી જાય તો એ બેવનો નફો છે. અને એને જેટલું ઝીણવટપૂર્વક જોવા એટલું જોવો. હું બીજાના માટે આ ધરતી પર નથી. એને ચેક કરો અને પછી લખો. તમને કન્ક્લુઝન આવે કે ના, હા, સાચી વાત છે. બરાબર છે. બીજું, આખરી ઈચ્છા સુખ અને માત્ર સુખ છે. એ ઈચ્છાઓને તપાસો. ડિગ્રી જોઈએ છે, શું કામ જોઈએ છે? તો એના મૂળમાં જાઓ. કોઈ ધંધામાં ટર્નઓવર વધારવું છે, શું કામ વધારવું છે? એના મૂળમાં જાઓ. કોઈ જગ્યાએ તમારી દીકરી પરણાવવાની છે, ત્યાં જ શું અપેક્ષા છે? એ શું થઈ જાય એવું માનો છો? ત્યાં તો તરત દેખાય. ત્યાં તો તરત દેખાશે. કોઈ ઘરમાં દીકરી દેવી છે તો કયા ઘરમાં દીકરી દઈએ છે ત્યાં હું જોઈને દઉં છું એમાં તરત દેખાય
કે સુખી થઈ જાય એ જ જોઉં છું કે બીજું કંઈ જોઉં છું? એની પાસે પૈસા છે તો એ પૈસાની પાછળ શું છે એને જોવાનો પ્રયત્ન કરો અને લખો 5 મિનિટ. સુખ અને સન્માન. સન્માનનો પાછો ભાગ સુખે જઈને અટકશે. બીજું એ લખો કે તમારી પાસે અત્યારે સુખી થવાના સ્ત્રોત કયા કયા છે, ક્યાં ક્યાંથી તમને સુખ મળે છે અથવા મળે છે કે નથી મળતું. પહેલા તો તમારું ધ્યાન જાય છે ક્યાં એ પહેલા કહો. સવાલ પછી લઈએ. પહેલા તમારું ધ્યાન ક્યાં જાય છે આ ચર્ચા ઉપરથી? અહીંથી કહેવાય રહ્યું છે એમાં કંઈ તથ્ય દેખાય છે? અહીંથી કહેવાય રહ્યું છે એમાં તથ્ય દેખાય છે કે નહીં એ ચેક કરી લો. ઠીક છે ને? એમાં અસહમતિ બનતી હોય ત્યાં વાત કરો કે મને અહીંયા આવું લાગે છે, તો એને આપણે ચકાસી લઈએ, પછી નવા સવાલ લઈએ. જી ના, મારો કોઈ સવાલ નથી. જી પણ આપણે એમ કહીએ કે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તેની પાછળ સુખ જ હોય છે, એવું જ થયું ને કહેવાનું? તો નિસ્વાર્થ ક્રિયા કોને કહેવાય? નિસ્વાર્થ ક્રિયા કોને કહેવાય? કોને કહેવાય? બરાબર છે, એટલે સવાલ છે. હા જી, એ મારો સવાલ છે. જોઈએ હમણાં. માણસ એટલે જ તો બીજો ભાગ તપાસવાનો કીધો. તમે એક વાતને તપાસો કે તમે પહેલા તો તમારા માટે જ છો. ઠીક છે ને? તમારી પાસે ઘર ન હોય ત્યાં સુધી તમે કોઈને ગામમાં ઘર દેવા નીકળો તો મેળ આવશે નહીં. તમારી પાસે અનાજ નથી, તમે ગામમાં અનાજ વેચી શકશો નહીં. તમારી પાસે કિડની ખરાબ છે, તમારે કોઈને દેવી છે, દઈ શકશો નહીં. આનો મતલબ શું થયો? હું ખાલી હોઉં ત્યાં સુધી હું બીજાને કોઈને નિસ્વાર્થ ભાવે કંઈ આપી જ ના શકું. ઠીક છે ને? હું ભરાઈ જાઉં, મને એમ થઈ જાય કે મારી પાસે છે એ પૂરતું થઈ ગયું અને વધારાનું છે, અને હું એ સન્માન માટે નથી દેતો. હું તો મારું સન્માન પ્રાપ્ત કરીને બેઠો છું.
તમે મને સન્માન આપો કે અપમાન આપો એનાથી મારો કોઈ જ મતલબ નથી. એ રીતે તમે પ્રવાહ ચાલુ કરો છો ત્યારે નિસ્વાર્થ કામ ચાલુ થાય. વાત પહોંચી? વાત પહોંચી? શું સમજ્યા આપ? એક મિનિટ માઇક આપો. જ્યારે હું તૃપ્ત હોય ત્યારે જ હું બીજાની સેવા કરી શકું, ત્યારે જ હું તૃપ્તિ વહેંચી શકું. ઠીક છે ને? ત્યાં સુધી થશે શું? આજે હું સેવા કરવા નીકળીશ, જોજો આવું થયું કે નહીં, જોજો. હું સેવા કરવા નીકળીશ, મારો ભાવ સેવાનો હતો, ક્યારે હું સંવેદનહીન થઈ ગયો અને ગાયના નામે દાન લેતો લેતો હું મારા ઘરમાં વાપરવા માંડ્યો, ખબર નહીં રહી. હા કે ના? હા કે ના? હું નીકળ્યો તો કોઈ સેવાના કામમાં, એમાંથી હું મારા મેવા ક્યારે ઉઠાવવા માંડું છું મને ધ્યાન રહેતું નથી. આપણે પ્રસ્તુત થઈએ કે અમે સેવા કરીએ છીએ, આમાંથી એક પણ રૂપિયો અમે નહીં લઈએ, આવું કહેવું જ ન પડવું જોઈએ. સામે વાળાને દેખાય જ કે આમાંથી એક રૂપિયો અડશે જ નહીં. કહેવું પડે છે એનો મતલબ હજી ક્યાંક ખાલીપો છે, આંચકો આવી જાય, લોકોને ભરોસો નથી, એટલે મારે કહેવું પડે છે. લોકો કઈક નો કે મને ખબર હોવી જોઈએ. તો હું જ્યારે ભરાઈ જાઉં, મારી પાસે વધારાનું છે, ત્યારે જ હું બીજાને આપી શકીશ. મારી પાસે વધારાનું છે એવું મને દેખાવું તો જોઈએ ને. ઠીક છે ને? હવે જો હું હજી દોડું છું, પણ મેં એમાંથી સમજી લો કે 1 લાખ 2 લાખ દાન આપ્યું ક્યાંય, તો ન્યા મારે માન જોતું છે એટલે આપ્યું છે કે કશું જ નથી જોતું ને આપ્યું છે? અને અંદર ચેક કરો ઝીણવટપૂર્વક, તો અંદર દેખાશે કે પૈસાથી હું ભરાઈ ન શક્યો, હવે મારે માન જોઈએ છે, એટલે માનથી ભરાવા માટે મેં પૈસા ચાલુ કર્યા. તો હવે ન્યાય કેવું થશે? એક જગ્યાએ માન મળ્યું, મેં પૈસા દીધા, બીજી જગ્યાએ દાન આપ્યું, પાછું માન મળ્યું, મને પૈસા મળ્યા, એટલે કે સન્માન મળ્યું, પાછું મેં એક જગ્યાએ દાન આપ્યું, મને સન્માન મળ્યું. તો હું એના માટે કરું છું, મને હવે પૈસાથી વધારે મહત્વનું સન્માન લાગે છે, એટલે સન્માન માટે હું કરું છું. એક સમયે ન્યાય લોચો આવી જાય કે હવે તો થાકી ગયો હું દઈ દઈને, આ તો વાહે પડી ગયા બધા, ન જોતું તમારું સન્માન, હવે મારી પાસે ન આવતા. આવી ઘટનાઓ ઘટિત થઈ કે ન થઈ? થઈ. આનો મતલબ શું થયો? મને એમ હતું કે હું દાન આપીને સન્માનિત થઈ જાઉં, હવે લોચો એવો થાય કે મેં મારી છાપ કરી નાખી દાનની, અને મેં આપવાનું બંધ કર્યું, એટલે પાછું હું આવશે અપમાન, કે હું ગયો તો ફલાણા ભાઈ પાસે, વાતું કરે ખાલી, આપતા નથી, એટલે લોચો ચાલુ થયો. ઝંઝટ રહેશે જ. સન્માન અંદરથી ફૂટે, એ ન ફૂટે ત્યાં સુધી બહારની કોઈ રચનાઓ કે ઘટનાઓ તમને સન્માનિત ન કરી શકે. આ જેટલું વહેલા સમજાઈ જાય એટલો આરામ થશે. જે દિવસે હું ભરાઈ ગયો, મને દેખાઈ ગયું કે મારી પાસે વધારાના પૈસા છે, અને એ વધારાના પૈસા મારે ક્યાં વાપરવા? ઘણીવાર એવું થાય, મેં જે જગ્યાએ સન્માન માટે દાન આપ્યું, એ જ લોકોએ દાનનો દુરુપયોગ કર્યો, અને કોઈ થર્ડ પાર્ટી મને આવીને કીધું તમે ત્યાં દીધા ને દાન, એ લોકો દારૂ પીવે. હે? તો હવે મને શું થશે? ન દેવાયા. એમાંથી કોક વળો જ્ઞાની માણસ આવ્યો કે તમે જ એને બગાડ્યા છે, આ ન દીધું હોત તો એ હકણા રહેત. તો સન્માનિત થઈ ગયો કે અપમાનિત? અપમાનિત થઈ ગયો. તો મને ખબર તો પડવી જોઈએ ને ક્યાં હું કરવાથી સન્માન મળે. ઠીક છે ને? ઓકે. નિસ્વાર્થ તો ખાલી પૈસા દે એ જ હોતું નથી ને, એ તો નિસ્વાર્થ ભાવથી તો કોઈ બી કામ કરી શકીએ, પૈસા સિવાય પણ હોઈ શકે ને. હું એ જ કહું છું કે નિસ્વાર્થ કામ છે જ્ઞાન બાંટવું, પણ મારી પાસે છે. કેમ બાંટશો? પેલા હું તો જ્ઞાની થઈ જાઉં. હા, બાંટવા જેવું એક જ છે. એટલે કાલે એક સૂત્ર કીધું હતું, આ ધરતી ઉપર એક જ કામ બાકી છે, મારે સમજદાર બનવું અને બીજાને સમજદાર બનવામાં સહયોગ કરવો. આ સિવાય કોઈ કામ બાકી નથી. રોડ રસ્તા થઈ ગયા, જોઈએ કરતા વધુ થયા છે. વધુ થયા એટલે સ્પીડ વધી. હું કામ દોડવું એ ખબર નથી એટલે એક્સિડન્ટ વધશે. તો રોડ ઉપર દોડવા માટેનું વિવેક તો જોહે ને, એ વિવેક નાખ્યો નથી. હું કામ દોડવું એ ખબર નથી, બસ દોડો દોડો દોડો. દોડીને પહોંચવું છે ક્યાં એ ખબર નથી, એટલે અકસ્માતો વધશે.
એટલે હિટ એન્ડ રનના કેસ છે યુવાનોમાં વધ્યા કે ઘટ્યા? બાપા પાસે પૈસા છે, સરકારે રોડ મસ્ત બનાવ્યા છે, અને સ્પીડમાં એને એક્સાઇટમેન્ટ થાય છે, હળવી સ્પીડમાં એને જામતું નથી. ક્યાંથી આ બધું જોયું? પિક્ચરમાંથી, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાંથી જોયું. અને કે ભાઈ સ્પીડ એ જ તે મજા છે, એટલે એને મજા માણવાનું ચાલુ કર્યું. આડા આવ્યા એને ઉડાડી નાખ્યા. હવે બાપ ને દીકરો બેય દુખી. તો કંઈક ચૂકાય છે. એ ચૂકાય છે એ શું છે? એ ચૂકાય નહીં એ સ્થિતિ આપણી આવશ્યક છે. ઠીક છે ને? તો આપવા જેવું કંઈ હોય તો જ્ઞાન છે. કઈ રીતે ખબર પડે? હું કોઈને પૈસા આપું તો એ સદમાર્ગે જ વાપરશે એની ખાતરી નહીં. હું એને જ્ઞાન આપું ને પછી પૈસા આપું, મને જ્ઞાન થઈ જાય પૈસા શું ચીજ છે, એને ક્યાં વાપરવા જોઈએ, ક્યાં ન વાપરવા જોઈએ, એ મને ખબર પડી જાય. તો પછી મારી પાસે કોઈ લેવા આવશે અને પૂછીશ તમારે શેના માટે જોઈએ છે, એ એમ કે આ માટે. અને તમને એમાં ધરતીની સાર્થકતા દેખાય, સમાજની સાર્થકતા દેખાય, પરિવારની સાર્થકતા દેખાય, અને વ્યક્તિની પોતાની સાર્થકતા દેખાય. ચારેયની સાર્થકતા. એકેયને નુકસાન ન હોય. કોને કોને? ધરતીને નુકસાન ન હોય, સમાજને નુકસાન ન હોય, પરિવારને નુકસાન ન હોય, અને વ્યક્તિને પોતાને નુકસાન ન હોય. એને તમે પૈસા આપશો એવું તમને દેખાવું તો જોઈએ ને કે એવું કામ શું છે. ડુંગરો આપણે ફાડી નાખ્યા કે નહીં? ડુંગરો ફાડી નાખ્યા, બરાબર છે? આરસ માટે, પાણા માટે, પથ્થર માટે તોડીને. આ ઋતુઓનું જે સંતુલન છે એ સંતુલનમાં છે કે અસંતુલિત થયું? અસંતુલિત થયું. એ કર્યું કોણે? માણસે. શું કામ થયું આવું? એને પર્વતો છે એ તોડી નાખ્યા, જંગલો છે વેર વિખેર કરી નાખ્યા, કંપનીઓમાંથી કાર્બન એટલો બધો નાખ્યો કે કાર્બનના કારણે તાપમાન ઊંચું ગયું, વાતાવરણનું તાપમાન ઊંચું ગયું. તમને કોઈને ખબર છે ક્લાઇમેટ ક્લોક? ક્લાઇમેટ ક્લોક કરીને વૈજ્ઞાનિકોએ એક ડેન્જર ઝોન આપ્યો છે કે આ ધરતીને 4 વર્ષ અને 200 દિવસમાં જો માનવજાત આ ધરતી માટે વિચારશે નહીં તો ધરતી એ મોડ ઉપર જતી રહેશે કે ત્યાંથી એનું રિકવર થવું અસંભવ જેવું છે. હું તમને સાદો સવાલ પૂછું કે આ ધરતી 450 કરોડ વર્ષથી છે, છેલ્લા 50 વર્ષમાં નુકસાન કેવડું છે? બોલો. એકદમ હાઈ. દર વર્ષે પ્રદૂષણ માટે, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દેશ વિદેશ એટલે કે વિદેશી એટલે કે બધા દેશો છે ભેગા થાય છે, મહાન દેશો જેને આપણે ગણીએ છીએ, એ ભેગા થાય અને એક નક્કી કરે કે આ રેખા છે એ પ્રદૂષણની અલ્ટિમેટ રેખા, એનાથી ઉપર ન જવું જોઈએ. બીજે વર્ષે ભેગા થાય ત્યાં તો એને વટી ગયું હોય પ્રદૂષણ. પછી શું કરે? પ્રદૂષણને નીચું નથી લાવતા, રેખાને ઉપર લઈ જાય કે હવે આ રેખા આ ક્યાં સુધી જશે? શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી. અને એ દિવસો દૂર દેખાય છે. આજે તમે જુઓ ઇનફર્ટિલિટી રેશિયો કેટલો. ઇનફર્ટિલિટી ખ્યાલ છે ને? સ્ત્રીઓને બાળકો નથી થતા એ રેશિયો કેવડો વધી ગયો. કોણે ગર્ભ બગાડ્યા, કોણે હવા બગાડી, કોણે પાણી બગાડ્યું. તો હવે ધીમે ધીમે એની અસરો પોતાની અંદર જોવા મળી રહી છે. તો એ અસરોને આપણે ચેક કરીએ અને આગળ વધીએ, બરાબર છે ને? તો એકવાર મને સમજાઈ જાય કે સાર્થક છે શું, એટલે હું ઘણીવાર વાત મૂકતો હોઉં છું કે આ ધરતીના 800 કરોડ લોકો શ્રેષ્ઠતાની ચાહના રાખે છે. હા કે ના? શ્રેષ્ઠની જ ઈચ્છા છે કે અશ્રેષ્ઠ ચાલે? શ્રેષ્ઠની જ ઈચ્છા છે. આ ધરતીના 800 કરોડ લોકો શ્રેષ્ઠતાની ચાહના રાખે છે, પણ ખતરનાક વાત એ છે કે શ્રેષ્ઠ છે શું
એ એને ખબર નથી. શ્રેષ્ઠ છે શું એ એને ખબર નથી. આપણે શું કહીએ, સમાજ શ્રેષ્ઠીઓ, એવું કહીએ કે નહીં? એ શ્રેષ્ઠીઓને ખબર નથી કે શ્રેષ્ઠ છે શું, એટલે પીરસે છે લાયગાવે. અને ધીરે ધીરે જો જોઈએ તો જે લોકોએ પીરસ્યું છે એના કારણે જ આપણે ઘડાણા, એના આધારે જ આ બધું થયું છે. આપણે કોઈને શ્રેષ્ઠ માની લીધું, એ શ્રેષ્ઠ છે નહીં, તો પરિણામ શું આવશે? એ શ્રેષ્ઠ છે નહીં, અસ્તિત્વગત રીતે એ શ્રેષ્ઠ નથી, તો પરિણામ શું આવશે? શ્રેષ્ઠ આવશે કે ખરાબ? ખરાબ. તો માનવ જાતની દોડના પરિણામો સારા આવતા જાય છે, ખરાબ આવતા જાય છે? ખરાબ આવતા જાય છે. તો પહેલા શેની પરખ હોવી જોઈએ? શ્રેષ્ઠ છે શું. તો આના માટે પહેલા પલાઠી મારવી પડે અને સમજો કે શ્રેષ્ઠ છે શું. હું મારા પરિવારને શ્રેષ્ઠ બનાવવા માંગુ છું કે નથી માંગતો? માંગુ છું. શ્રેષ્ઠ શું છે એ તમને ખબર છે? તો કે નહીં. એક વ્યક્તિ વિશ્વાસથી ભરાઈ જાય એ શ્રેષ્ઠ છે કે નહીં? એક વ્યક્તિ વિશ્વાસપૂર્વક જીવે એ શ્રેષ્ઠ છે કે નહીં? આપણને એમ લાગે છે કે શિક્ષણથી શ્રેષ્ઠ વિશ્વાસથી ભરાઈ જશે. શિક્ષણ વ્યક્તિને ખાલી કરે છે. શિક્ષણ વ્યક્તિનામાંથી વિશ્વાસ સર્ટિફિકેટ ઉપર ડાલે છે કે તારી પાસે આ ડિગ્રી હશે તો તું સફળ થાય. ડિગ્રી સફળ થવાની છે કે વ્યક્તિ? વ્યક્તિ. આપણે એના ઉપર ભાર દઈએ છીએ તો વ્યક્તિને ખાલી કરીએ છીએ, કાગળને ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હું વારંવાર કહું છું કે આ શિક્ષણ છે, હાલમાં જે શિક્ષણ છે એ શિક્ષણ ઉપર ફરીથી સમાજે જ વિચારવું પડશે. સરકારનો આમાં કોઈ દોષ નથી, સરકારનું એ કામ જ નથી. છોકરો મેં પેદા કર્યો મારો કે કોઈ બીજાએ? બોલો. આપણા દીકરા દીકરીઓને આપણે પેદા કર્યા કે બીજા કોઈએ? તો એના સંસ્કારની અથવા એને શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી સરકારની રહેશે કે આપણી? સરકારમાં જે લોકો છે એ એના છોકરાઓને શ્રેષ્ઠ બનાવી શક્યા? તો કેમ આપણે અપેક્ષા રાખીએ છીએ મારા દીકરાને, મારી દીકરીને શ્રેષ્ઠ જીવન આપવાની જવાબદારી કોની? મારી અને માત્ર મારી. દોષ દેવાનું બંધ કરવું પડે એમ છે. તો શ્રેષ્ઠને પારખશે કોણ? એક સંવેદનશીલ પિતા તરીકે મારે જ પારખવું પડે. સંવેદનશીલતા પછીનો ઊંચો ભાગ છે સંજ્ઞાનશીલતા. સંવેદનશીલતા તો હાવ નોર્મલ ચીજ છે, આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. એમાં ટકી ક્યાં કે અસંવેદનશીલ વધારે બન્યા, સંવેદનહીન બન્યા. ટકી ન શક્યા કેમ કે ત્યાંથી એક ઉપરનો પડાવ છે એ પાર નથી થયો. એ નથી શિક્ષણ કરાવી શક્યો એ પડાવ પાર. અને સંવેદનહીનથી સંવેદનશીલ, સંવેદનશીલથી સંજ્ઞાનશીલ. તો એક પડાવ છે અસ્તિત્વગત રીતે પાર કર્યો. સંવેદનશીલતા સુધી પહોંચવાનો પ્રયત્ન માણસે પૂરજોશમાં કર્યો, પણ ત્યાં ટકી નો એ કયો, ટકી નો એ કયો. એના પછીનો પડાવ કાં તો શિક્ષણે પાર કરાવવો જોઈતો હતો, કાં ધર્મએ પાર કરાવવો જોઈતો હતો, કાં તો સમાજે પાર કરાવવો જોઈતો હતો. ત્રણેય ફેલ ગયા. એટલે માણસ ધર્મમાં રહીને સંવેદનહીન બન્યો, શિક્ષણમાં રહીને સંવેદનહીન બન્યો. કેમ કે ધર્મમાં પણ શોષણ છે કે નથી? ધર્મમાં આસ્થાના નામે માણસનું શોષણ થાય છે કે નહીં? એ મુસ્લિમ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, યહૂદી હોય, કોઈ પણ હોય. જેના વડાઓ છે એ પામીને નથી બેઠા, છતાં એવું વ્યક્ત થાય કે હું પામીને બેઠો છું. તો ત્યાં શોષણ થશે કે એ પહેલા શોષણ કોનું કરે? પોતાનું. પહેલા પોતાની સાથે અપ્રામાણિક છે એટલે પહેલું શોષણ ક્યાં થાય? પોતાનું થાય. તો શ્રેષ્ઠ શું છે એ શ્રેષ્ઠને સમજ્યા વગર શ્રેષ્ઠને પામશું કેવી રીતે? આપણને એવું લાગે, બધાને સમજવા બેસીએ ને ત્યારે કોઈ વાત થતી હોય ને ત્યારે આપણને અંદરથી અહેસાસ થાય, આ વાત તો મારી પત્નીને જરૂર છે સમજવાની, એ અહીં નથી, એ આવી હોત તો સારું હતું. કોઈ વાત થતી હોય ને ત્યારે આપણને આવું થાય કે ન થાય? પત્ની બેઠી હોય ને તો એને એમ થાય કે અમારા પતિને લાગુ પડે છે, એ આવ્યા હોત ને તો ખબર પડે.
આપણું ધ્યાન આપણામાં છે જ નહીં. મારે સમજવાનું એવું જ્યારે નક્કી થાય, હે, મારે સમજવાનું. એક શિક્ષક હોય તો એ વિદ્યાર્થી સાથે બેસીને સમજવા તૈયાર થાય નહીં, કેમ કે પોતાને તો સમજેલો માને છે. અને મારી સાથે એક સદઘટના બની, હું મને જોતો રહું આમ. જો આપણે છે ને આપણા ઘરમાં આવતું બાળક છે અને આપણે આપણાથી ઊંચું માનીએ છીએ, સમોવડિયું માનીએ છીએ કે નીચું માનીએ છીએ? ફરીથી ચેક કરો તો. આપણા ઘરમાં આવતું બાળક છે એને સમજદારીના પક્ષમાં એને આપણાથી ઓછું સમજદાર માનીએ છીએ, સમોવડિયું સમજદાર માનીએ છીએ કે વધારે સમજદાર માનીએ છીએ? શું છે? ઓછું સમજદાર માનીએ છીએ. કેટલાને આવું લાગે છે આ વાત સાચી છે? આપણામાં એક એવો ભ્રમ છે કે ઉંમર વધે એમ સમજ વધે, એટલે જે મોટી ઉંમરનો હોય એને વધુ સમજ હોય. આવું છે કે નથી? આવું સાચું છે? નહીં. તો કઈ ગેરંટી છે કે આવતું બાળક, મારા ઘરમાં જન્મેલું બાળક અને ઉછરતું બાળક જ્ઞાનના અર્થમાં મારાથી આગળ ન હોય? એની ખાતરી શું? આનું એક ઉદાહરણ તમને આપું એટલે ખ્યાલ આવશે. અમારી સ્કૂલમાં એક છોકરો ભણતો, નૈમિષ કરીને, 11 સાયન્સમાં એ ભણતો. 6 મહિના પછી એક દિવસે મારી પાસે આવ્યો, સર હું તમારી સ્કૂલમાં ભણું છું ને તમને જ નથી ઓળખતો, બોલો. મેં કીધું લે, ઓળખતો છો તું, કાયમ આપણે એકબીજાને જોઈએ છીએ. તો કે એમ નહીં, ઘટના હું ઘટિત થઈ જો હોય કે. મેં કીધું શું? એ કે મેં એક બુક વાંચી, હરેશભાઈ ધોળકિયા નામના લેખક છે, એની બુક વાંચી. એ બુક વાંચ્યા પછી મારે એક ટેવ થઈ ગઈ કે દરેક બુક વાંચું પછી હું એ લેખકની સાથે 1 કલાક 2 કલાક વાત કરું કે તમને વિચાર ક્યાંથી આવ્યો, હું કામ લખી, હું વિચારના આધાર લખી. એટલે મેં હરેશભાઈ ધોળકિયાની બુક વાંચી, પછી મેં એને ઈમેલ કર્યો, નંબર મંગાવ્યો, એને નંબર મોકલ્યો, એટલે મેં ફોન કરીને એની સાથે વાત કરી. અમે અડધો પોણો કલાક વાત કરી કે આ બુક લખવાનું કારણ શું, વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે આના કેરેક્ટર બનાવ્યા તમે, ક્યાંથી સંદર્ભ લીધા, એ બધું કરીને મને પૂરું થયું ને એટલે એણે મને પૂછ્યું કે તું ક્યાંથી છો એમ. તો કે મેં કીધું સુરતથી. તો કે ભણે છે? તો કે હા ભણું છું. કેટલામું ભણે? તો કે 11 સાયન્સમાં. કઈ સ્કૂલમાં? તો કે સમર્પણ ટેકનો સ્કૂલમાં. તો કે તો જનકભાઈની. હરેશભાઈ એવું કીધું કે તો જનકભાઈની સ્કૂલ. એટલે મને તઈ એમ થયું કે જનકભાઈને હરેશભાઈ ઓળખે, હું જનકભાઈને ઓળખતો નથી. એટલે પછી મને એમ થયું કે આ લેખક ઓળખે છે તો આ માણસમાં કંઈક દમ હશે. એટલે મને એમ થયું કે તમારે ઓફિસમાં આવું, એટલે ઓફિસમાં આવીને આ મને વાત કરી. પછી અમારો સત્સંગ કાયમ ચાલે, સમયાંતરે બેહવા આવે. એક દિવસ આવ્યો, સર એક સવાલ છે. મેં કીધું બોલ બોલ. એટલે એ કે ગંગા સતીનું એક પદ મેં વાંચ્યું અને મને ઉકલતું નથી કે કહેવા શું માગે છે, તો તમને આમાં કંઈ સમજ હોય તો જુઓ ને. એટલે એણે પદ કીધું કે માન રે ઉતારીને આવો મેદાનમાં તો રમાડું 52 બાર. આવું એક પદ છે. અને અભિમાન ઉતારીને આવો મેદાનમાં તો રમાડું 52 બાર. એટલે મને કે આ 52 બાર છે એનો અર્થ શું? એટલે મેં કીધું એ તો મને નથી ખબર, પણ મેં કીધું હાલ આપણે ગોતીએ. અને એક વિદ્યાર્થી પાસે કેવો સવાલ છે, આટા ઉકલે નહીં એવો. ગંગા સતી નહીં વાંચે છે, ગંગા સતીની વાંચે છે, અને વાંચે છે એટલું નહીં, એના એક એક શબ્દ સુધી પહોંચવા માટે મથે છે. કેટલામ ધોરણનો વિદ્યાર્થી? 11મા ધોરણનો વિદ્યાર્થી. એને સાયન્સ તો હાવ હલકું ફુલકું લાગે છે, સાયન્સમાં કંઈ છે નહીં બહુ. કે આ હું કહેવા માંગે છે, આ ગહન છે. મેં કીધું નથી ખબર. એટલે પછી મેં એક મારા મિત્ર, મેં કીધું મારા મિત્રો છે અમુક ગુજરાતમાં કે એને કદાચ ખબર હોય, એટલે મેં એને ફોટો પાડીને મોકલ્યો 2-3 જણાને. પણ ત્યાંથી જવાબ સંતુષ્ટિપૂર્વક ન આવ્યો. એક જગ્યાએ 2 જગ્યાએથી જવાબ એવા આવ્યા કે ગંગા સતી અહીંયા 52 પાનાની રમતનું કહે છે. એટલે અમને બેન દાંત આવ્યા. બેન દાંત આવ્યા ને 2 ઓળખી ગયા કે આ લેખક અથવા તો આ જે વિદ્વાન ગણીએ છીએ ક્યાં છે. ગંગા સતી જેવું પાત્ર 52 પાનાની રમતનું કે. એટલી તો અમને બેને ખબર પડી. એટલે અમે બે એવું વિચાર્યું કે આ તો ન જ હોય. હવે હું છે આપણે ભેગો જ છું. અમારી બેની શોધ ચાલુ રહી.
મેળ ન બેઠો. પછી હું આ શિબિર કરવા ગયો ઉત્તરકાશી. 7મે દિવસે જે વાત આવી અને એમાં મને દેખાડું, એટલે મેં વિનુભાઈ માંડવિયા અમારા મિત્ર છે એને પૂછ્યું. મેં કીધું ગંગા સતીનું પદ મને આમાં ક્યાંય આ બહેતું હોય એવું લાગે છે. પછી એણે જે વાત કરી કે હા એ આ જ તે, ત્યારે મને ક્લિયર ખબર પડી. મેં છોકરાને સાંજે ફોન કર્યો, મેં કીધું મને મળી ગયું કે 52 શું છે. પછી અમે બે ચર્ચા કરી. પછી કે સર આ તો ગજબ વાત છે. પછી મને કે તમે ક્યાંથી જાણ્યું આ? મેં કીધું એક શિબિરમાં આવ્યો છું અને એમાં છે. તો કે સર મારે શિબિર કરવી છે. મેં કીધું તો હું તને કે ઈ ગાંધીનગર એન્જિનિયરિંગ કરે. બીજા જ મહિને જુનાગઢમાં આ શિબિર હતી. એટલે મેં એને કર્યો ફોન કે નેમિશ શિબિર કરવા આવવું છે, હું જાઉં છું તો આપણે બેય જઈએ. અમે બે હારે પલાઠી મારીને સમજ્યા. હું એટલે કહું છું કે જ્ઞાનના અર્થમાં મારાથી બધા પાછળ જ હોય, એનાથી મોટો આપણા પોતાનો ઠહેરાવ રૂકાવ એ કોઈ જ નથી. જ્ઞાનના અર્થમાં હું જ બધાથી આગળ છું, એ મારા માટે સૌથી મોટો અવરોધ હું પોતે બની જાઉં છું. કોઈને નથી નડવાનું, સૌથી વધારે મને નડવાનું છે. આ ઠહેરાવમાંથી પહેલું નીકળવું. ઉંમરને ને જ્ઞાનને કોઈ જ લેવા દેવા નથી. એક માણસ, એક વ્યક્તિ હાવ નાનો હોય અને આગળની શરીર યાત્રાઓ એને એવી રીતે પૂરી કરી હોય અને આગળની શરીર યાત્રામાં એનાથી મોટી છલાંગ મારવાનો હોય તો આપણને ખબર ન હોય એમ એ ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી લે, એવું બની શકે. આપણાથી આગળ હોઈ શકે. માત્ર પૈસા એ માણસનું પેરામીટર નથી માપવાનું. આપણે આપણા બાળકોને પણ આ મૂલ્યોથી માપીએ છીએ. તું કેટલા કમાઈશ તો નક્કી થશે કે તું મારા કરતા ક્ષમતાવાન કે નહીં. કમાણીને ક્ષમતાઓ સાથે એક હદ સુધી એક મૂલ્યમાં લેવા દેવા છે. બાકીના 29 મૂલ્યો મેં કીધા એમ એ દર્શનની અંદર જોશું એટલે ખ્યાલ આવશે કે એ મૂલ્યો નહીં હોય તો આ છેલ્લું જે એક પ્રાપ્ત કર્યું ને એનું કોઈ જ વેલ્યુ નથી. તો હું ને મારું બાળક બે પલાઠી મારીએ. આપણને મોટે ભાગે એવું થાય કે મારે સમજવાની જરૂર નથી, હું તો સમજેલો જ છું. અમારા બાપુજીને સમજવા જેવું છે, અમારા બાને સમજવા જેવું છે, અમારા ભાઈને સમજવા, હું તો સમજદાર જ છું. આવું માનીને બેઠા કે નહીં? ઘણા ખરા આવું માનીને બેઠા છીએ. તો પહેલા એ ભાગ નીકળે કે સમજવા જેવું બહુ બાકી છે. સમજવાનું શું છે, આખું અસ્તિત્વ શું છે અને શું કામ છે, એનો જવાબ મારી પાસે હોય તો સમજ છે. હું જન્મો છું શું કામ, મારે મેળવવાનું શું છે, એ મળે કેવી રીતે, મારે પામવાનું શું છે, એ પામવાનું કેવી રીતે, મૃત્યુ શું છે, મૃત્યુ શું કામ છે, અને બા શું કામ છે, બાપુજી શું કામ છે, સંબંધો શું કામ છે, પરિવાર શું કામ છે, આ બધી જ સમજ એને સમજ કીધી છે. છે આપણી પાસે નહીં. એક સમજ છે, નફો નુકસાન. જે છોકરો વધુ નફો કરે મારો વાલો, અને જે નથી કરતો આને કઈ ભાન જ નથી પડતી. આ મોટામાંથી શીખ કંઈક. જો લોકો જ્ઞાનના સ્તરમાં હશે તો એમ કહેશે એ મૂર્ખ છે એટલે એક જ વસ્તુ પાછળ પડ્યો છે. સર્વાંગી વિકાસ કોને કહેવાય? આપણે વાતોમાં તો આપણે પાછા પડીએ એમ નથી હો. સર્વાંગી વિકાસ થાય અને એક જ ઉપર આધાર રાખીએ. શેનો? સોફા હારા બને, પંખો મોંઘો આવે, એસી બાથરૂમમાં ફિટ થઈ જાય ત્યાં સુધી. બાથરૂમ એટલે અલ્ટિમેટ થઈ ગયું ને. તો બેડરૂમમાં હોય, હોલમાં હોય તો જ બાથરૂમમાં જાય ને. અમારે ત્યાં તો બાથરૂમમાં એસી. વાહ! જ્ઞાની માણસ તરત માપ કાઢી લેશે કે આમાં કાંઈ નથી. અને હું ભેગું કર્યું એ તરત ખ્યાલ આવી જશે. એ બોલશે નહીં કાંઈ, એને ખ્યાલ આવી જશે કે આની દોટ કઈ તરફ છે. હે જી? ગઈકાલે જ સેમ ઘટના ઘટી. ઘરે મેં સાંજે ઘણા સમય પછી, લગભગ 6-1 વર્ષ પછી, અમે ત્રણે બેન ભાઈ ને મારા મમ્મી પપ્પા. એક ચોખવટ કરી દઉં, સોરી હો, એક ચોખવટ કરી દઉં. વૈભવની ના નથી હો,
આર્થિક વૈભવની ના નથી, પણ કોઈ પક્ષ ખાલી રહી જાય છે એ ભર્યા વગર બાથરૂમમાં એસીનો કોઈ મતલબ નથી. કોઈ પક્ષ ખાલી રહી જાય છે એ ખાલી રહી ગયેલો પક્ષ ભરાણો છે કે નહીં. જેમ કે બાળકો મહેમાન બેઠા હોય ને હખણો બહેની એમ કેવું પડે, એનો મતલબ ત્યાં ખાલીપો છે. ત્યાં પણ સિક્વન્સ હોય. જેમ ઘરની ગોઠવણીમાં વસ્તુઓ મસ્ત રીતે તમે ગોઠવી શક્યા છો, કોઈ જગ્યાએ અવ્યવસ્થા નથી એવી રીતે ગોઠવી શક્યા છો, એમ જ બાળકોની સમજણ, બા બાપુજીની સમજણ, હેને, એમાં મહેમાનના હાજરીમાં ખોટા ઈશારા કરીને કોઈને દબાવવા ન પડે, એ સ્થિતિ જ્યારે બની જાય ત્યારે ઘર ઓકે. ત્યાં સુધી વસ્તુઓ ઓકે ગોઠવાણી છે, વ્યક્તિઓમાં કશું નથી થયું. વ્યક્તિઓમાં આમ ડોળા કાઢવા પડે એનો મતલબ શું થયો? સહજ નથી, આપણે અસહજ છીએ. આવું થાય છે કે નથી થતું? મહેમાન ન ભાળે એમ આપણે બધું ઈશારાઓ થાય છે કે નથી થતા? તો મહેમાન પણ ભાવપૂર્વક આવે. ઈશારા હું કામ કરવા? ખુલ્લીને વાત થાય, અમારામાં આ ખામી રહી ગઈ છે, એને અમે આ રીતે ભરી રહ્યા છીએ. જી સોરી. હા, ઇટ્સ ઓકે. સો ઘણા સમય પછી અમે ત્રણેય ભાઈ બહેન અને મમ્મી પપ્પા 5 જણા ભેગા થયા, કેમ કે મારા વાઈફ બી મળવા ગયા હતા, ભાભી બી મળવા ગયા છે, અને બાળકો બધા મામાના ઘરે હતા. સો ચર્ચા થતી હતી. એટલે ભાઈ બેન બે મોટા મારાથી, એટલે મારી સિસ્ટર એવું કીધું કે આ રજનીને તો કોઈ દી શિબિરો ખૂટી જ નહીં એમ. અને પછી એ ચર્ચાની ચાલતી હતી ને કાલે એવી ફર્સ્ટ ટાઈમ બન્યું કે હું ચર્ચામાં મૌન હતો, કેમ કે એ લોકો જે વાત કરતા હતા ને એને હું આપણા 3 સૂત્રોથી જ જોતો હતો. બરાબર, કેમ કે મારે જેવું છે એવું જોવાનો હું પ્રયત્ન કરું છું અત્યારે, એટલે હું નિરીક્ષણ મોડમાં હતો. સો ફાઇનલી વાત ફરીને છેલ્લે પૈસા ઉપર આવી. બરાબર, એટલે અત્યારે ઘરમાં સુખ સગવડથી બધી જ વસ્તુ છે, મહારાજની દયાથી દીધેલી બધી જ વસ્તુ છે. પછી પાર્ટ ઓફ ધી એન્ડ આખી ચર્ચાના અંતે ભાઈ બી દુઃખી, બેન બી દુઃખી, મમ્મી બી દુઃખી, પપ્પા બી દુઃખી, અને હું શાંતિથી એમ ચહેરા ઉપર, મારા ચહેરા ઉપર આનંદ હતો એમ. મેં કીધું આ બધા જે ચર્ચા કરે છે એ પાર્ટ ઓફ ધી એન્ડ આજથી 5 વર્ષ પછી 10 વર્ષ પછી ફરીને આવવાનું તો અહીંયા જ છે કે સુખનું સરનામું શું એમ. એટલે મેં ત્યાં આપણા જે 3 સૂત્ર હતા ને એ 3 સૂત્રને હું જોઈ શક્યો કે જેને મહત્વનું માને છે એને ભેગું કરે છે. એટલે પહેલા વસ્તુ તો ભાઈ પૈસાને મહત્વનું માનતો હતો, એટલે ભાઈ એ ભેગું કર્યું. પછી બીજું સૂત્ર આપણું જે હતું કે બીજાની અયોગ્યતાથી પ્રભાવિત ન થવું. બીજાની અયોગ્યતાથી જે પ્રમાણિત હતું ને કે બીજાની અયોગ્યતાથી અપ્રભાવિત રહેવું એ જ મારી યોગ્યતા છે. એટલે હું ત્યાં મારી જાતને કાલે થોડુંક એવું સમજી શક્યો કે નહીં, હું જે રસ્તે જઈ રહ્યો છું મને દેખાઈ રહી છે કે હું ક્યાંક ને ક્યાંક મારા જીવનને સુખ આપવા માટે હું રાઈટ રસ્તે છું. અને ત્યાં જ સવારે મારા વાઈફનો બી બહુ મસ્ત મેસેજ આવ્યો કે ભાઈ ખબર નહીં, નહીતર જે તમે કીધું ને કે ખાલી એમ મને ક્યાંક લાગતું હતું કે એ ખાલી છે, ક્યારેક મને લાગતું હતું કે હું ખાલી છું એમ. પણ મેં ગઈકાલ સાંજે પછી એમની સાથે ચર્ચા કરી અહીંયાથી ઘરે જઈને એમ કે ભાઈ કેમ કે અમે જ્યોતિર્ધર બી કર્યું છે, વિપස්සનામાં બી ગયા છીએ, નાની મોટી શિબિરો બી કરી છે. એટલે હું કાલે એક વસ્તુને એ મારા મનને જોઈ શક્યો કે નહીં, હું જે દિશામાં જઈ રહ્યો છું ક્યાંક ને ક્યાંક જ્ઞાનની શોધમાં જઈ રહ્યા છીએ, પણ પાર્ટ ઓફ ધી એન્ડ ભગવાને બધું વસ્તુ બતાવે છે કે ભાઈ પૈસા બી એક સાઈડ બતાવ્યા, એક સાઈડ જ્ઞાન બી બતાવ્યું, બાળકોને બી કઈ સ્કૂલમાં મૂકવા, કેવી રીતે મૂકવા એ બી સમજ આવતી ગઈ. એટલે કાલે મને થોડુંક મારા લાઈફનો રિયલાઇઝેશન થયું કે હું જે દિશામાં છું મને એમ લાગે છે કે નહીં હવે હું સુખની શોધમાં બરાબર યોગ્ય દિશામાં છું. પણ મેં કોઈને સમજાવવાનો કાલ પ્રયત્ન ન કર્યો, હું ખાલી શાંતિથી સાંભળતો હતો, મજા કરતો હતો. સમજવાનું સ્વયંમાં જ છે. સ્વયંમાં જ છે. ગુડ. ચલો આ ઉપલબ્ધિ એક દિવસની. ખૂબ સરસ, ખૂબ સરસ. આ વાક્યો ક્યારેય ખોટા પડે એવા નથી. બીજાની અયોગ્યતાથી અપ્રભાવિત રહેવું એ જ મારી યોગ્યતા છે. તમે યોગ્ય નહીં હો, અપ્રભાવિત રહો એવું સંભવ નથી. હું અયોગ્ય હોઈશ તો હું અયોગ્ય માણસથી પણ પ્રભાવિત થઈશ. હું યોગ્ય હોઈશ, યોગ્યનો આધાર અસ્તિત્વગત છે. યોગ્યનો આધાર અસ્તિત્વગત નિયમોથી આપણે જોશું. મારા બનાવેલા નિયમોથી હું યોગ્ય એમ નહીં થઈ શકું. હે? બહુ સરસ. બીજા કોઈ પ્રસ્તુતિ કરવા માંગતા હોય કાંઈ? કેટલાને એવું લાગે છે કે ગઈકાલે આવ્યા ત્યારે જે સાંભળવાની મનસ્થિતિ અને આજે સાંભળવાની મનસ્થિતિ, એમાં મનની સ્થિતિ વધુ સાંભળવા અથવા ધ્યાન લાગવા તરફ જઈ રહી છે? ઓકે, ગુડ. હાજી.
આગળ વધીએ. કાલે શું વાત થઈ હતી આ કોણ સમજાવી દેશે? એ ભાગ જી રાજ. પશુની હારે આપણે કમ્પેરિઝન કરતા હતા. તો પશુ કઈ રીતે જીવતા હોય છે કે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી 4 વિષયોને સંતુષ્ટ કરી અને જીવતા રહે છે, એના શરીરને જીવતું રાખે છે. જ્યારે માણસ ઊંધું કરે છે, 4 વિષયોનો ઉપયોગ કરી અને 5 ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીને સુખ મેળવવાનું આભાસ થાય છે કે આનથી સુખ મળે છે. પણ એ પછી એ ક્ષણિક હોય એટલે બીજી પાછું ફરીથી ઇન્દ્રિયોની શું કહેવાય અપેક્ષા કે આશા એ જ ઊભી જ હોય. એક ઇન્દ્રિય છોડીને બીજી છોડીને ત્રીજી, પાછા રાઉન્ડમાં એની એમનેમ સતત સર્કલ ચાલુ રહે. એમાં ને એમાં એના શરીરને લગતી સમસ્યા વધશે કે ઘટશે? વધશે. એ કઈ રીતે કોણ સમજાવશે? ઇન્દ્રિયોમાં રાચેલા રહેવાથી શરીરના ઉપલક્ષમાં સમસ્યાઓ વધે. એ કઈ રીતે? જી 5 ઇન્દ્રિયનો યુઝ કરીએ છીએ આપણે જ્યારે માનવ, ત્યારે એમાંથી સુખ મેળવવાની ચાહના છે, કારણ કે એને અલ્ટિમેટ તો ક્યાંથી આવે છે ખબર નથી. એટલે હું ઇન્દ્રિયથી સુખ લે છે એટલે શું ખાવું શું ન ખાવું એ કંઈ ખબર રહેતી નથી. ઓવર ઇટિંગ ગયો તો એ જ છે, ભાઈ ભાવે છે તો દબાવી દો, ગુલાબજાંબુ છે તો બી ખાઈ લ્યો. તો એ ચાહત જે છે એનામાંથી એ શરીર બગડશે એ એને ખબર નથી, પણ એ ખાઈ લે છે બધું. તો અલ્ટિમેટલી એ શરીરને નુકસાન પહોંચાડે છે. તો એનો ઉપયોગ કરી અને સામે નુકસાન થાય છે ફાયદાની જગ્યાએ. તો એ પોતાના પ્રત્યે સંવેદનહીન થશે કે સંવેદનશીલ? સંવેદનહીન. સંવેદનહીન એટલે શું? સંવેદનહીન એટલે શું? હાજી? પોતાને જ હિંસા કરવી, આ સૂક્ષ્મ હિંસા છે કે નહીં? બીજાના શરીરને નુકસાન પહોંચાડવું એ હિંસા છે કે નહીં? એને આપણે હિંસા ગણીએ ને. કોઈને ચાકુ મારી દેવું એ શું છે? હિંસા. કોઈને લાફો મારવો શું છે? હિંસા. કોઈનું ખૂન કરી નાખવું એ શું છે? હિંસા. હું જ્યારે મારા જ શરીર ઉપર ઇન્દ્રિયોના આધારે સુખ મેળવવા જાઉં ત્યારે મારા શરીરને હું ધીમે ધીમે મારું છું કે નહીં? તો એ શું થયું? હિંસા. તો જે માણસ ઇન્દ્રિયોમાંથી સુખ શોધતો હોય એ પોતે સંવેદનશીલ ગણાય કે સંવેદનહીન? સંવેદનહીન. આ હું કહું છું એટલે ગણાય કે અસ્તિત્વગત આવું જ દેખાય છે? હું ના પાડું કે નહીં આને સંવેદનહીન ન કહેવાય તો બદલી જશે કઈ? આનો અર્થ શું થયો? અસ્તિત્વમાં નિયમો છે, એ નિયમો એનું કામ કરે જ છે, હું માનું કે ન માનું. હે ને? એટલે આને આપણે કહીશું શું? સંવેદનહીન વ્યક્તિ. હે ને? આજનો દિવસ છે ને એને એકદમ મસ્ત રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તો આગળના દિવસમાં સહજ સ્થિતિ બની જશે. ઠીક છે ને? સંવેદનહીન કોને કહેવાય? પોતાના, હું લખું અહીં એટલે ખ્યાલ આવે, પોતાના તન મન ધન રૂપી અર્થનો, અર્થ એટલે આપણે ખાલી ધનને અર્થ ગણ્યું છે, પણ મારું તન પણ અર્થ છે, મારું મન પણ અર્થ છે. અર્થ ઉપરથી શબ્દ આવશે સાર્થક, સઅર્થ, સાર્થક, નિરર્થક. હું આનો અસ્તિત્વગત રીતે જે ઉપયોગ કરવાનો છે ત્યાં જ ઉપયોગ કરું તો સઅર્થ એટલે સાર્થક ઉપયોગ થયો. હું આનો ઉપયોગ કરવાનો છે ત્યાં ન કરું ને બીજી કોઈ જગ્યાએ કરું તો નિરર્થક થયો. એટલે એવું કીધું મારા તન મન ધન રૂપી અર્થનો મારા જ કે અન્યના શરીરને
નુકસાન પહોંચે, તન મન એમાંય તન મન અને ધન ને નુકસાન પહોંચે, એ અર્થમાં ઉપયોગ કરું. એને ઉપયોગ ન કહેવાય, દુરુપયોગ કરું. એ દુરુપયોગ જ કહેવાય ને, કે ઉપયોગ કહેવાય? હે? 3 સ્ટેપ છે: ઉપયોગ, સદુપયોગ અને પ્રયોજનશીલના અર્થમાં એનો નિર્વાહ. એક કયું છે? ઉપયોગ. બીજું છે સદુપયોગ. અને ત્રીજું છે, એટલે આને આપણે આવી રીતે જોઈએ: ઉપયોગ પરિવારના અર્થમાં, સદઉપયોગ સમાજના અર્થમાં, અને પ્રયોજનશીલતા એ સાર્વભૌમ વ્યવસ્થાના અર્થમાં. સાર્વભૌમ વ્યવસ્થાનો મતલબ થાય વસુધૈવ કુટુંબકમ. મુસ્લિમ મુસ્લિમ ન રહે, હિન્દુ હિન્દુ ન રહે, યહૂદી યહૂદી ન રહે, પટેલ નહીં, આહિર નહીં, બ્રાહ્મણ નહીં, બધા જ માનવ. એ વાતની ઓળખ માટે, એ જ્ઞાનના પ્રગટન માટે હું મારા તન મન ધનનો ઉપયોગ કરું, તો એ થયું પ્રયોજનશીલતાના અર્થમાં. આ ધરતીને સ્વર્ગ બનાવવાની ભાગ. આપણા ઋષિમુનિઓએ કોઈ એવું કીધું વસુધૈવ કુટુંબકમ. આ શબ્દ છે કે નથી? વસુધૈવ કુટુંબકમનો મતલબ શું થાય? આખી વસુંધરા એક કુટુંબ બની જાય. અચ્છા, એ શબ્દ જ રહી ગયો કે એવું કઈ આપણને મળ્યું? આપણા કુટુંબને આપણે કુટુંબ નથી બનાવી ગયા. ઠીક છે ને? તો મારા તન મન ધનનો ઉપયોગ પરિવારની જાગૃતિ માટે, સદુપયોગ સમાજની જાગૃતિ માટે, અને પ્રયોજનશીલતા સાર્વભૌમ વ્યવસ્થા આખા ધરતીની જાગૃતિ માટે એ હું વાપરું. ઠીક છે ને? એ રીતની વાત છે. એટલે અહીંયા શું કીધું? સંવેદનહીન કોને કહેવાય? પોતાના તન મન ધન રૂપી અર્થનો મહારાજ, કે મહારાજ એટલે ઓલા મહારાજ નહીં હો, હા ને, અથવા તો સ્વયંના કે અન્યના શરીરને અથવા તન મન ધનને નુકસાન પહોંચે એ અર્થમાં દુરુપયોગ કરું. એ અર્થમાં દુરુપયોગ કરું તો હું કેવો? સંવેદનહીન. સંવેદનહીન. ઠીક છે ને? અહીંથી આપણે આગળ જતા હતા તો એક વાત અહીંયા થઈ. તો હું મને નુકસાન ક્યારે પહોંચાડીશ? હું ઇન્દ્રિયોમાંથી સુખ શોધીશ તો મારા શરીરનો હ્રાસ થશે કે વિકાસ થશે? હ્રાસનો મતલબ શક્તિનું દુરુપયોગ, પતન. યસ, પતન એ શબ્દ રેડી છે. શક્તિનું પતન થાય. એવી રીતે ઉપયોગ કરે કે પોતાનું પતન થાય, બીજાનું પણ પતન થાય. એ માટે ઉપયોગ કરવો. ઠીક છે ને? તો માણસ સુખ તો જોઈએ જ ભાઈ, અને એને હું ક્યાંથી ગોતું છું? 5 ઇન્દ્રિયોમાંથી. અચ્છા, છઠ્ઠો કોઈ સુખનો સ્ત્રોત કોઈને દેખાય છે? કોઈ ક્યાંયથી ઇન્દ્રિયો સિવાય કોઈ સુખી થવા માટે પ્રયત્ન કરતું હોય એવું કોઈ? ચેક કરો. પહેલા તો ઇન્દ્રિયોથી સુખ થવા માટે આપણે બધા જ મથીએ છીએ. એ પહેલા ક્લિયર કરીએ. હું કમાવશું શું કામ? કમાવશું શું કામ? ખોરાક માટે. વધુ શું કામ કમાવશું? હું એવું માનું છું કે બદામ છે ખાવાથી પોષણ મળે. બદામ જ પોષણ આપે. બદામ મોંઘો ખોરાક કહેવાય. મોંઘા ખોરાકને મારે ખાવો છે. મોંઘા ખોરાકથી હું તૃપ્ત થઈ જઈશ એવું માનું છું. હા કે ના? પછી મને ખબર પડી કે બધાને મોંઘો ખોરાક જોઈએ છે અને કાજુ પાછા ઝાડ વગર બની શકે. તો હું એવું બનાવીને એ વેચું અને વધુ પૈસા કમાવો ને એવી રીતે છે હું ચડી જાઉં. એવું થાય છે કે ન થાય? એટલે કાજુ ખબર છે ને?
કાજુ કંઈક બને છે ને એવી રીતે, ઝાડ વગર કાજુ શીંગમાંથી બને. શીંગમાંથી બનાવે ત્યાં સુધી તો હજી વાંધો નહીં, પણ થાય શું ખબર, હું કાજુ ખાઈશ તો જ મને પોષણ મળશે. ન્યા મારામાં ભય આવ્યો કે ન આવ્યો? કાજુ નહીં મળે ત્યાં સુધી મને એમ થશે હું તો અપૌષ્ટિક આહાર ખાઉં છું, એટલે મેં મને ભયમાં નાખ્યો. કાજુથી મળનારા પોષણ કરતા કાજુ નહીં મળવાનો ભય તમને ખતરનાક રીતે હેરાન કરશે. વાત પહોંચે છે? તો મેં કોઈ ભ્રમ પાડ્યો, એ ભ્રમના કારણે મારામાં ભય પેદા થયો. કાજુ નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં. કાજુ બદામ મારા ઘરમાં એકવાર આવી જાય એટલે મને શાંતિ થઈ જાય. તો આપણે દોડ મૂકીને એ કરીએ છીએ. હું કોઈ ભ્રમવશ કોઈ વસ્તુ તરફ ગયો, તો આપણે ચેક કરીએ કે આપણા બાપ દાદા કાજુ ખાતા હતા? નહીં. આપણા કરતા શરીર હારા હતા? હા કે ના? હા. તો હું ચેક તો કરું. હું ચેક કરું એકવાર. દોડવા હું કામ માંડું છું? ચેક કરીને દોડું. આજે ભેળસેળ વાળા ખોરાકનો ભય વધ્યો ઘટ્યો? ભેળસેળ વાળો ખોરાક નહીં નુકસાન કરતો હોય ને એટલું તો અંદર જે ઓલી બળતરા છે ને, હા ભેળસેળ વાળું હશે તો મારું શું થાય? કિડની ખરાબ થઈ જાય તો? કેન્સર આવશે તો? આ બીક વધી કે ઘટી? વધી. આપણે ભય વધાર્યો, અને ભય વધાર્યો. તો ભય મને નુકસાન કરે કે ન કરે? ભય ક્યાં છે? શરીરમાં કે જીવનમાં? જીવનમાં. ભય જીવનમાં હોય. નુકસાન કોને થાય છે? શરીરને. તો ભય ક્યાંથી નીકળે? ભય કેવી રીતે નીકળે? જીવન જ્ઞાન પ્રાપ્ત કરે અને સત્યને શોધી કાઢે તો ભય નીકળી શકે. ભય નીકળી જાય તો જીવનમાં આરામ, શરીરને આરામ મળશે કે નહીં? શરીરને આરામ મળશે. ઊંઘ એના કારણે નથી આવતી, ભયના કારણે. કાંઈક ને કાંઈક મેં ભય પાડ્યા છે. હા કે ના? હાજી. વાત પહોંચે છે ને બરાબર? અસહમતિ થતી, હાથ ઉચકવો. અસહમતિ થતી હોય ત્યાં હાથ ઉચકી અને વાત કરજો. હે? મને બ્રેક નું કોઈ સૂચના આપજો. હા, 10 મિનિટ વાર છે. 10 મિનિટની વાર છે. રાઈટ. બની ગઈ છે? ઓકે. બીજું એક થોડુંક ચા પીતા પીતા ચર્ચા થાય. મેક્સિમમ એવો પ્રયત્ન કરજો કે આ માહોલ જ્યાં સુધી છે ત્યાં સુધી અહીંયા જે થઈ રહ્યું છે એને લગતી વાતચીત થાય, એવો પ્રયત્ન કરજો. હે? અહીંયા જે થઈ રહ્યું છે એને લગતી વાતચીતમાં છે, ચર્ચામાં છે પડી, અને એમાંથી અસહમતિ બનતી હોય ત્યાં અસહમત થવાનો પ્રયત્ન થાય એવો પ્રયત્ન કરજો. એટલે શું છે કે આ ભાગ માટે, જે ભાગ માટે બેઠા છીએ, કમસે કમ 7 દિવસ એને ડેડિકેશન કરીએ. તો અહીંયા જેટલા લોકો બેસે છે એ લોકો મોટે ભાગે એવું શક્ય બને તો ચર્ચા અહીંની કરજો કે ભાઈ શું વાત થઈ રહી છે. ઓકે. તો એક મુદ્દો ખબર પડી કે માણસ પોતાના આહાર, નિંદ્રા, ભયનો ઉપયોગ પણ આપણે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે કર્યો. એના ઉદાહરણ કોણ કહેશે? ભયનો ઉપયોગ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે કર્યો. જી, માઇક, ત્યાં માઇક પહોંચાડો. મારા ખ્યાલ પ્રમાણે આપણે પેલા શું કહેવાય, પેલા ફાસ્ટ ફ્યુરિયસ ને એવા ડેન્જર પિક્ચર જોઈને બી મજા આવે બધાને. જી, એવું મારા ખ્યાલમાં એક છે. ઓકે. એક ભૂતના પિક્ચર જોયા. પછી આ પેલા પેરાગ્લાઇડિંગ ને સ્કૂબા ને બધા જો ને, હમણાં એક છોકરી ઓફ થઈ ગઈ. હા, પેલા પર્વતો ઉપરથી. પર્વતો ઉપરથી. હા, એટલે એમાં એ ભય છે, ખબર છે, છતાં એમાં મજા હોધે છે લોકો. એકવાર એમ થાય કે પણ બહુ મજા આવે. પછી આ પેલા મોટા મોટા ચકડોળમાં બેસે એ પણ એનો જ એક પાર્ટ છે. આમથી આમ જાય ને આમથી આમ જાય. ખબર છે પડ્યા તો મરી જ જવાના છે, તોય
ભય હોવા છતાં એમાં મજા ત્યાં શોધવાનો. લખવું પડે કે બીપી નો પ્રોબ્લેમ હોય આમાં ન બેહતા. હા હા એમ એટલે તો એને લખેલું. એમ થઈ જાય કે હાલું આમાં બેહીનું રહી જાય તો હા બેહી લઉં તો એકવાર મરીએ એમ કરીને ઈ ત્યાંથી મજા લેવા માટે હા એ બંધ આપણે થશે. જી મને આટલી ખબર છે. બરાબર છે. બંજી જમ્પિંગ છે, ચગડોળ છે, હેને શરીરના ફોદા કાઢી નાખે તોય છે જીવનને મજા આવે છે. જીવનને એમ થાય છે કે મજા આવી. શરીરનો શું થાય? 3-4 દિવસ તો એને હક ન થાય શરીરને. પછી આવું થાય ને ઘણી વાર ચકડોળમાં બેઠા પછી. હાજી, હું એકવાર બેઠો તો મને ખબર છે, આખો દિવસ એક જ ચકડીમાં બેઠો, આખો દિવસ અપસેટ રહ્યો, પછી કઈ બેઠો જ નહીં, મુંજાયેલા રહી એકદમ. આવી સ્થિતિ મારી બની હતી. 15 વર્ષ થઈ ગયા. આપણે એસએલ વર્ડ ચાલતું ત્યારે મુંબઈમાં, હવે તો એ નથી. હાજી, એટલે એડું બંજી જમ્પિંગ ને બધું એડવેન્ચર ને એવો શોખ મને. એટલે ગમે ત્યાં દેખાય, બહાર ફરવા ગયા હોય તો સ્પેશિયલી ત્યાં એક દિવસ કાઢીએ. અને આ બંજી જમ્પિંગ હમણાં નેપાળમાં કરવા ગયો હું. અચ્છા. હા, તો વર્લ્ડનું 2nd હાઈએસ્ટ છે. તો એ પહેલું કર્યું એમાં મજા આવી. એટલે એવું લાગ્યું હા કંઈક નવું કર્યું. મજા એમાંથી મેં લીધી કહું તમને. એ ઠેકડો મારવામાંથી તો મજા લીધી. થોડીક વાર ડર લાગ્યો, રાડ નીકળી ગઈ અને પાછો આવ્યો. પણ લોકોએ જયારે કીધું ને, અરે હા આ તે કરી નાખ્યું, એમાંથી મજા લીધી. મને ઓલી પ્રોસેસમાં મજા નથી આવી, મને આમાંથી મજા આવી. તો ન્યાય પાછો હું થયો સન્માન. એટલે પેલા મેં ગોવામાં કર્યું, પછી વર્લ્ડના 2nd હાઈએસ્ટ એટલે નેપાળમાં ગયા, ત્યાં કર્યું, ત્યાંથી કર્યું. એ તો બહુ મતલબ રિસ્કી એ કર્યું. એટલે જ્યારે લોકો જોવે ને હું બતાવું, બધા ઘરમાં વડીલો બેઠા હોય ને, હા કે આ જો મેં કર્યું એમ. આ મુદ્દો આવ્યો ને એટલે હું માણસની એક પરિભાષા લખી નાખું, એટલે તમારું ધ્યાન સતત ત્યાં બની રહે. માનવની પરિભાષા છે. એ પરિભાષા એવી છે, માણસ કોને કહેવાય? તો કે મનાકારને સાકાર કરવા વાળો એકમ. મનમાં જે આકાર બને એને સાકાર કરી દે. આ તો દેખાય છે કે નહીં? ચંદ્ર ઉપર જવું એવો મનાકાર થાય તો એ જાય. મનાકારને સાકાર કરવા વાળો એકમ. બીજું છે, એટલે આ ભાગ લગભગ પૂરો થઈ ગયો કે નહીં? બુલેટ ટ્રેન સુધી આપણે પહોંચી ગયા. આપણે એટલે માણસ જાત આખી. તો આ સાકાર થઈ ગયું કે નથી થઈ ગયું? શું બાકી રહ્યું? હવે રોબોટ બનાવી લીધો. આપણી જેટલું વિચારી શકે એવો રોબોટ બનાવી લીધો. તો મનાકારને સાકાર કરવા વાળો એકમ છે એ ન્યાય એને સાબિત કરી દીધું. બીજી હવે જે અપેક્ષા છે એ છે મનઃ સ્વસ્થતાનો આશાવાદી. આ અપેક્ષા બાકી છે કે થઈ ગઈ? મનઃ સ્વસ્થતાનો આશાવાદી. એનો મતલબ શું થાય? મારી માનસિક સ્થિતિ સારી બની જાય. બિનજરૂરી વિચાર મારામાં ન આવે, ખોટા વિચાર તરફ હું ન જાઉં, હેને? હું માનસિક રીતે સ્વસ્થ હોઉં. આ થઈ ગયું છે કે બાકી છે? બાકી છે. અત્યારે લોચો વધારે હેમાં છે, આર્થિકમાં કે મનસ્વસ્થતામાં? મનસ્વસ્થતામાં. આ અપેક્ષા છે. અને ત્રીજું છે સ્વયંને પ્રમાણિત કરવા વાળો એકમ. પોતાને પ્રમાણિત કરવા માંગે છે. પ્રમાણિત કરવું એટલે સાબિત કરવું. જે તમે કીધું ને, બીજાએ એમ કીધું કે આ તે કર્યું તો મને બહુ મજા આવી. આનો મતલબ શું થયો? મારી નોંધ લેવામાં આવે. મેં કાંઈક કર્યું એની હું સાબિતી ઈચ્છું છું કે આ બધા કહે મને કે હા એલા તમે જબરું કર્યું. એ સાબિત થવા માંગીએ છીએ કે નહીં? બધા સાબિત થવા માંગીએ છીએ. એટલે આ માનવની વ્યાખ્યા છે. આ માણસ છે. તો કોઈ માણસ આટલામાં જ અટકે તો એ પૂર્ણ માણસ છે કે અપૂર્ણ? અપૂર્ણ. આ એની અપેક્ષા બની જ રહેશે. આ અપેક્ષા પૂરી નહીં થાય તો એને આ મેળવેલું પણ સાર્થક લાગે કે નિરર્થક લાગવા માંડશે? નિરર્થક લાગવા માંડશે. કેમ કે આ એક ભાગમાં પ્રમાણિત થઈ શકાય એવું નથી. આમાં પ્રમાણિત થયા પછી અહીંયા પણ હું સ્વસ્થ થઈ જાઉં તો હું પ્રમાણિત થઈ જાઉં.
પછી પૂર્ણ પ્રમાણિત ક્યાં થવાય એ પાછા આપણે જોઈશું. અને આ આપણો ક્રમ છે. આનાથી વધુ કંઈ જોવે? આર્થિક રીતે રેડી હોવું, માનસિક રીતે રેડી હોવું અને સ્વયં હું તૃપ્ત હોઉં. પ્રમાણિત થવાનો મતલબ શું થાય? કોઈ મને કહે કે વાહ ત્યાં કર્યું ત્યારે મને તૃપ્તિ મળે છે, એ ભાગ એવી રીતે થઈ જાય. કોઈ કહે કે ન કહે, મારી અંદર હું જોઉં અને મને હું તૃપ્ત દેખાવ તો બીજાના સર્ટિફિકેટ જોહે નહીં જોવે. એટલે એવું કીધું બીજાના સર્ટિફિકેટની જરૂર નથી. એનો મતલબ શું? માણસ સ્વયં જ પ્રમાણ છે, એને બીજાના પ્રમાણપત્રની આવશ્યકતા નથી. કેમ્બ્રિજ યુનિવર્સિટી મને પ્રમાણપત્ર આપે અને હું મને પ્રમાણિત માનું તો એ પ્રમાણિત કેટલા દિવસ રહે છે? પ્રમાણપત્ર મળે એ દિવસે ખુશી કેટલી હોય? પુષ્કળ. બીજે ત્રીજે દિવસે ઘટતી જાય, મહિના પછી કાંઈ નથી રહેતી. એનો મતલબ એ ભાસ હતો, એ રિયાલિટી નહોતી. ખરેખર હું ભરાણો નથી અને મેં ભરાઈ ગયેલો માની લીધો. પણ નહીં હોવ તો એ તરત દેખાવા માંડશે. 5, 10, 15 દિવસે એ એવોર્ડ છે પાછો પાટિયું લાગવા માંડશે. ઠીક છે ને? એટલે ઘણા જિંદગીભર પ્રમાણપત્રો ભેગા કરે અને છેવટે એમ કે આ પ્રમાણપત્રનો કોઈ મૂલ્ય નથી, મારે ગવર્મેન્ટને પાછા આપી દેવા છે. એવું થાય છે કે નથી થતું? આ લઈ લો પ્રમાણપત્ર તમારું પાછું. ભોપાલની અંદર એક કેસ થયો ગયા અઠવાડિયે. એક છોકરાએ એના બાપા ઉપર કોર્ટમાં કેસ કર્યો કે મારા બાપુજીએ મને આખી જિંદગી ખોટા રસ્તે દોડાવ્યો, મને છેતર્યો છે. એવું કઈને છેતર્યો છે કે 10મા ધોરણમાં સારા માર્ક્સ લે તારી જિંદગી બની જશે, હું લાવ્યો. 12મા ધોરણમાં સારા માર્ક્સ લઈ આવી તારી જિંદગી બની જશે, હું લાવ્યો. એણે એમ કીધું કોલેજની અંદર તું સરખું ભણી લે તારી જિંદગી બની જશે. મેં ભણ્યો, હજી મારી જિંદગી બની નથી, મારી જિંદગી બગાડી નાખી એણે. આવો કેસ કર્યો. અમેરિકાની કોર્ટમાં 6 વર્ષ પહેલા એક વ્યક્તિએ, યુવાને એવો કેસ કર્યો કે આ સમાજે હું હતો એનાથી મને બરબાદ કરીને રાખી દીધો છે, આનું વળતર આપો મને. હું બાળપણમાં આવો નહોતો, હું જે સિસ્ટમમાંથી પસાર થયો. સિસ્ટમ કોણે બનાવી? સમાજે. એણે જે સિસ્ટમ બનાવી, એ ધર્મની સિસ્ટમ લ્યો, શિક્ષણની સિસ્ટમ લ્યો, કોઈ પણ લ્યો, એણે જે સિસ્ટમ બનાવી, સિસ્ટમમાંથી પસાર થયો અને હું હાવ બગડી ગયો. મને આજે અહેસાસ છે કે હું બાળપણમાં સારો હતો. આવું એની એકની સાથે થયું છે? હે? કે આપણો અહેસાસ એવો જ છે? તો આપણે ફરીને વિચારવું પડશે, ફરીને વિચારવું પડશે, ફરીને સમજવું પડશે. જે ખાલી છે, ખાલી ભાગો છે, એને ભરવા જોશે. જે ભરાઈ ગયેલા ત્યાં ભર્યા કરશો તો એ વેસ્ટ જશે, વ્યર્થ જશે. ઠીક છે ને? તો મળીએ બ્રેક પછી, બરાબર? અને આના ઉપર હજી ચર્ચા કરજો. સુખ માટે સંવેદનશીલતા, સંવેદનહીનતા માટે. ઠીક છે? ધન્યવાદ. મળીએ ચાય કે બાદ.